આ રોજનો ક્રમ છે, મને કેવું ન પડે. હા, આગળ બેસવાનું હંમેશા. નમસ્કાર મહામંત્રથી શરૂ કરીશું. પહેલા સાંભળીશું, પછી બોલીશું. ઓમ નમો અરિહંતાણમ. હરિહંતાણમ. ઓમ નમો સીતાય. ઓમ નમો સીતાય. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઓમ નમો ઉવજાયાણમ. ઓમ નમો ઉવજાયાણમ. નમો લોએ સવસાહોણમ. નમો એસો પંચનમુકારો. એસો પંચનમુકારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણં ચ સવેસિં. મંગલાણં ચ સવેસિં. પઢમં હવૈ મંગલમ. પઢમં હવૈ મંગલમ. 2 મિનિટ મૌન ધ્યાન, આંખો બંધ, શરીર સ્થિર, મન શાંત, હલન ચલન નહીં. મૂર્તિની જેમ અડોલ નિશ્ચલ. શ્વાસોશ્વાસ ઉપર ચિત્તને ફોકસ કરો. આવતા જતા શ્વાસને ધ્યાનથી જુઓ. શ્વાસ ઉપર એટલી એકાગ્રતા કે મનના વિચારો શાંત થઈ જાય. માત્ર વર્તમાનમાં આવી જાઓ. શ્વાસ ઉપર ભૂત ભવિષ્યના વિચારોથી ફ્રી કરો મનને. ઓમ અરહં પ્રયોગ શબ્દ. મંગલમ ભગવાન વીરો. મંગલમ ગૌતમો પ્રભુ. મંગલમ સ્થૂલિભદ્રાત્યા. જૈન ધર્મોસ્તુ મંગલમ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ. પૂજામૂલમ
गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुकृपा। जिज्ञासु बंधु बहनों, आज 2012 શિકાગોની આ પ્રવચન માળામાં આજે પહેલા દિવસે ઉત્તરાધ્યયન સૂત્રના આધારે સત્સંગનો ક્રમ ચાલુ કરીએ છીએ। આજે પહેલા દિવસે પ્રવચનનો વિષય પહેલા ચેપ્ટરના સંદર્ભમાં, પહેલા અધ્યયનના સંદર્ભમાં નક્કી કર્યું છે। એ વિષય છે વિનય દદાતિ વિદ્યા। સંસ્કૃત વાક્ય છે વિનય દદાતિ વિદ્યા, એટલે કે વિનય દ્વારા વિદ્યા પ્રાપ્ત થાય છે। આ વિષય એટલા માટે રાખ્યો છે કે આપણે ત્યાં ભારતની પરંપરામાં સૂત્ર જરા ઉલટું છે। કોઈ પણ એજ્યુકેશનની દુનિયાની પાઠ્યપુસ્તક તમે ઉઠાવીને વાંચશો તો એમાં શિક્ષણ જગતનું સૂત્ર છે વિદ્યા દદાતિ વિનયમ। વિદ્યા એને કહેવાય કે જેનાથી વિનય આવે। આ સૂત્ર સાંભળ્યું હશે તમે, વિદ્યા દદાતિ વિનય વિનયમ। મારું વ્યાખ્યાનનું સૂત્ર ઉલટું છે, વિનય દદાતિ વિદ્યા, વિનયથી વિદ્યા આવે। તો આ બે વસ્તુ પહેલા આપની સામે હું રાખી દઉં, પછી આપણે અંદર જઈએ। વિદ્યા દદાતિ વિનય એ ભારતીય શાસ્ત્રોનું સૂત્ર છે, મહાવીરના શાસ્ત્રનું સૂત્ર છે વિનય દદાતિ વિદ્યા। તમે મને કહો, વિદ્યાથી વિનય આવે કે વિનયથી વિદ્યા મળે? અત્યારે તો બોલવું જ પડશે કે વિનયથી વિદ્યા મળે, કેમ કે વિષય જ છે। અને તમે નહીં બોલો તો 10 મિનિટ બીજી મારે લેવી પડશે વિષયને ક્લિયર કરવા માટે। તો વિદ્યાથી વિનય આવે કે નહીં ડાઉટફુલ છે, કેમ કે લગભગ તમે જોજો સમાજમાં જ્યારે બહુ માણસમાં જ્ઞાન આવી જાય ને ત્યારે વિનયની જગ્યાએ ઘમંડ આવે છે। વિદ્યા દદાતિ વિનયમ કહે છે, પણ વિદ્યા દદાતિ અહંકારમ, વિદ્યાથી અહંકાર વધે છે। થોડું જ્ઞાન આવી જાય ને અહંકાર આવી જાય। એટલા માટે મહાવીરનું સૂત્ર, મહાવીરની દેશના, મહાવીરનો ઉપદેશ, મહાવીરનું પ્રીચિંગ બિલકુલ અલગ છે। મહાવીરનું પ્રીચિંગ છે વિનયમ દદાતિ વિદ્યા। જ્યાં વિનય હોય ત્યાં વિદ્યા આવે। આમાં કોઈ ડાઉટ નથી, આમાં કોઈ શંકા નથી કે વિનય હોય અને વિદ્યા ન હોય, બને જ નહીં। એ બને કે વિદ્યા હોય પણ વિનય ન હોય, વિદ્યા હોય સાથે અહંકાર હોય, વિનય હોય ત્યાં ચોક્કસ વિદ્યા આવે। આ ફોર્મ્યુલા છે અધ્યાત્મ જગતનું। એટલે આ વિષયમાં આજે મારે જવું છે। પહેલા હું થોડી ભૂમિકા બનાવું। ઉત્તરાધ્યયન સૂત્ર મહાવીરની અંતિમ દેશના, અને મહાવીર સ્વામીએ, તમને બધાને ખબર છે, જરાક 1 મિનિટ પાછળ જઈએ જેથી આગળ જઈ શકીએ। 30 વર્ષની ઉંમરમાં દીક્ષા લીધી, 12.5 વર્ષ સાધના કરી, 42 વર્ષમાં એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, અને ત્યારબાદ
30 વર્ષ પ્રવચનો આપ્યા. 30 વર્ષની ઉંમરમાં દીક્ષા લીધી. અને કેવળ જ્ઞાન પછી 30 વર્ષ પ્રવચન આપ્યા. આ 30-30 નો આંકડો યાદ રાખજો, એટલે જરા ક્લિયર છે મગજમાં. દીક્ષા લીધી 30 વર્ષે અને દેશના પણ કેટલા વર્ષ આપી? 30 વર્ષ સુધી. એટલે કે 42.5 થી લઈ 72 વર્ષ સુધી, 72 72, તો લગભગ 30 વર્ષ પ્રવચનો આપ્યા. અને એ જે પ્રવચનો આપ્યા એ પ્રવચનો શ્વેતાંબર પરંપરા અનુસાર, દેરાવાસીની પરંપરાના અનુસાર 45 આગમોમાં સંકલિત છે. સ્થાનકવાસીની પરંપરાની અનુસાર 32 આગમોમાં સંકલિત છે. હવે એ 45 આગમ વાંચવા બહુ અઘરા. 45 આગમ સ્ટડી કરવા માટે ઓછામાં ઓછા 45 જન્મ લેવા પડે. કેમ કે એક એક આગમ કોઈ નાની ચોપડી નથી, મહાગ્રંથ છે. હું અત્યારે એ બધામાં નથી જતો. મહાવીર સ્વામીએ જે 30 વર્ષ સુધી વ્યાખ્યાનો આપ્યા, પછી મહાવીર સ્વામી જયારે સંસારથી વિદા થતા હતા, નિર્વાણ પ્રાપ્ત કરતા હતા, કેવળ જ્ઞાન તો થઈ ગયું હતું, મોક્ષમાં જવાની તૈયારી, 5મા ઓરો બેસવાને થોડોક જ સમય બાકી છે. મહાવીર સ્વામીના મગજમાં એક વિચાર આવ્યો. વિચાર એ આવ્યો કે જો આટલા બધા પ્રવચનો હું મૂકીને જઈશ તો માણસો વધારે કન્ફ્યુઝ થશે. 45 શાસ્ત્રો વાંચવામાં માણસની બુદ્ધિ સઠિયા જશે. એટલે વિચાર આવ્યો કે નવનીત રૂપે, સાર રૂપે, મુઠ્ઠીમાં આખા 30 વર્ષના ઉપદેશનો સાર આપી દો. જેમ એક મા બાપ આ સંસારથી જયારે વિદા થતા હોય ત્યારે વિલ બનાવીને જાય કે નહીં, એ મહાવીર સ્વામી ભી પોતાના ભક્તો માટે, શ્રાવકો માટે એક વિલ બનાવીને જાય છે. હવે તમારી પાસે તો પૈસાનું વિલ હોય ને, એમની પાસે જ્ઞાનની સંપત્તિ હતી. એટલે કે જેટલું જ્ઞાન છે અંતિમ સમયમાં હું મારા શ્રાવક સમાજ માટે, મારા ચતુર્વિધ સંઘ માટે હું મૂકીને જાઉં છું. અને છેલ્લે એ જ્ઞાન મુઠ્ઠીમાં મૂકવા માટે, એમની દ્રષ્ટિ મુઠ્ઠીમાં જ કહેવાય, આપણી દ્રષ્ટિ મોટું છે. ખાલી એક ચેપ્ટરની ચર્ચા કરવા માટે 1.5 કલાક, અને એમાં આખા ચેપ્ટરની ચર્ચા નહીં થાય, ખાલી સમરી. તો અંતિમ સમયમાં નિર્વાણ પામતા પહેલા, એટલે કે દિવાળીના પહેલા, દિવાળી એટલે મહાવીર નિર્વાણ દિવસ, એના પહેલા એમને થયું કે હું કંઈક મૂકીને જાઉં, અને ત્યારે એમને પ્રવચન આપવાનું ચાલુ કર્યું. પહેલા 55 લેક્ચર આપ્યા સુખ વિપાકના, બીજા 55 લેક્ચર આપ્યા દુઃખ વિપાકના. કેટલા થયા? 110 પ્રવચનો તો પેલા આપી દીધા. એ આપ્યા પછી એને થયું કે હવે હું સાર બતાવું. એ 55 ચેપ્ટર છે, પણ અત્યારે એ નહીં. એ 110 વ્યાખ્યાનો આપ્યા પછી એમને થયું કે મુઠ્ઠીમાં સાર મૂકીને જાઓ, અને એમને બોલવાનું ચાલુ કર્યું. પાવાપુરી નગરીમાં બોલવાનું ક્યાં ચાલુ કર્યું? પાવાપુરી નગરીમાં, હસ્તિપાલ રાજાની પૌષદ શાળામાં. સભામાં બેઠેલા લોકોમાં કોણ હતા? રાજાઓ, સેનાપતિ, નગરજનો, શ્રેષ્ઠીઓ, શ્રાવકો. એ બધાની વચ્ચે એ પ્રવચન આપવાનું ચાલુ કરે છે. એમનું એક વ્યાખ્યાન 48 કલાકનું. એટલે આપણે સાચી દેશના સાંભળવું તો 48 કલાક બેસવું પડે. 2 દિવસનો પોસો લઈને 2 દિવસનો પોસો લેવો પડે.
આ શબ્દ એટલા માટે વાપરું છું કે મહાવીર સ્વામી જ્યારે દેશના આપતા હતા ત્યારે જે સભા હતી એ બધાએ 2 દિવસનો પોસો લઈ લીધો હતો. પૌષદ વ્રત લઈને ભગવાનની વાણી સાંભળવા બેઠા હતા. હવે તમે એમાં ન જતા કે 48 મિનિટમાં 48 કલાકમાં કોઈને ટોયલેટ નહીં લાગ્યું હોય, એ તમે એમાં ન જતા મહેરબાની કરીને, કેમ કે આપણો ક્ષયોક્ષમ નથી. કેમ કે એમાં જશું તો આજનું અધ્યયન રહી જશે. હું જઈ શકું એમાં કે 48 કલાક, હવે 48 કલાક 24 ઉપવાસ હતું તો ટોયલેટ કોણ જાય? 24 ઉપવાસ હતો. પૌષદ વ્રત કરે એમાં ઉપવાસ તો હોય જ. પૌષદો ઉપવાસ વ્રત, એમાં ઉપવાસ તો છે. 2 દિવસનો ઉપવાસ, પૌષદ વ્રત, સંસારની કોઈ પ્રવૃત્તિ નહીં કરવાની, માત્ર ભગવાનની વાણી સાંભળવાની. કેટલા દેશના રાજાઓ આવ્યા હતા? 18 દેશના. વ્યાખ્યાન સાંભળવા માટે, ભગવાનની વાણી સાંભળવા માટે 18 દેશના રાજાઓ આવ્યા હતા. થોડી ભૂમિકા પહેલા બનાવું છું. આ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ મગજમાં, નહીં તો મજા નહીં આવે. અને મહાવીર સ્વામીના હૃદયમાં શું છે? કમ્પેશન, કરુણા, કે જે છે આપીને જાઓ. અને લોકો જે શ્રાવકો છે એમનું પણ વર્ણન કર્યું છે. નગર શેઠ છે, શ્રેષ્ઠી છે, રાજાઓ છે, કેવી રીતે ભગવાનની વાણી સાંભળે છે, કેવી રીતે સાંભળે છે. એ એટલા માટે મહત્વપૂર્ણ છે કે તમે કાલથી એવી રીતે સાંભળજો. એટલે બતાવું છું એ ભગવાનની વાણી કેવી રીતે સાંભળે છે. એકી ટકે કેવી રીતે સાંભળે છે? ત્રાટક કરીને, દ્રષ્ટિ સ્થિર કરીને. અને ભગવાનનું વ્યાખ્યાન જયારે ચાલુ થયું દેશના 48 કલાકની, તો પેલા શ્રોતાઓ આવતા કે પેલા વક્તા આવતા? બોલો, તને બોલવું તમારે પડશે. પેલા તમે ખાલી કલ્પના કરો કે પેલા મહાવીર સ્વામી આવીને બેસતા હશે કે પેલા શ્રાવકો બધા બેસી ગયા હશે. જયારે અહીંયા આપણો ટ્રેડ એ છે કે હું બહાર ઉભો તો બધા આમાં મારી સામે ઉભા બધા વાતો કરતા હોય કે સ્વામીજી અહીં ઉભા છે તો અંદર જઈને શું કરવાનું. પણ હું એટલા માટે બહાર ઉભો છું તમે અંદર બિરાજમાન થાવ. આ સાંભળવાનું એક બેઝિક, હું આજે વિનયની વાત કરવાનો છું. આ વિનયથી ચાલુ થાય છે. વિનયનું પહેલું સૂત્ર છે શ્રોતા પહેલા બેસે, વક્તા પછી આવે. વિનયનું બીજું સૂત્ર છે વક્તા આવે ત્યારે શ્રોતા ઉભા થાય. આજે બધું આવશે આ વિનયમાં. મારા હું આવું ત્યારે ઉભા થાવ કે જરૂરી નથી. આ તો બીજા કોઈ સ્પીકર આવે ત્યારે થાજો. મારે તો શિક્ષા આપવાની છે ને વિનયની. પણ આ વિનય અહીંથી ચાલુ થાય. અને જૈન ધર્મનો વિનય એટલો સૂક્ષ્મ છે, એટલો સૂક્ષ્મ છે, તમારી અને મારી હિંમત નથી એની અંદર જઈ શકીએ. શબ્દ અક્ષર 3 અક્ષરનો છે. શબ્દ 3 અક્ષરનો, વિનય. અને આ વિનય જો ગુણ આવી જાય, હું આજે વાત કરીશ, કલ્યાણ થઈ જાય. અને આ વિષય એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. જો 7 દિવસ તમે બરાબર ટક્યા તો ડેફિનેટલી આ ભગવાનની અંતિમ દેશના કદાચ તમારી પ્રથમ દેશના બની જાય. એમની અંતિમ દેશના હતી, પણ તમારી જિંદગીમાં જયારે યુ ટર્ન આવે ત્યારે જ સમજવાનું કે તમારી દેશના હવે શરૂ. અને હું એ ભાવથી બેઠો છું તમારી સામે. નાનું ગ્રુપ છે, બહુ આનંદ છે, કેમ કે ક્લાસિકલ વસ્તુ નાના ગ્રુપમાં સમજાવાય. એટલે બહુ જ ગહેરાઈથી સાંભળજો. અને વિનમ્રતાપૂર્વક વિનંતી કરું કે સાંભળવું હોય તો કાલથી રાઈટ ટાઈમ આવજો. 8 વાગ્યાના 5 મિનિટ પહેલા અહીંયા બેસવાનું. બરાબર? ઉત્તરાયણ સૂત્રના ચેપ્ટર કેટલા છે? 36. કેટલા ચેપ્ટર છે? 36. અને આ ઉત્તરાયણ સૂત્રની વિશેષતા એ છે કે આમાં દ્રષ્ટાંતો છે, નંબર 1. આમાં કથાઓ છે, નંબર 2. આમાં ક્વેશ્ચન આન્સર છે, નંબર 3. આની લેંગ્વેજ બહુ સિમ્પલ છે, નંબર 4. અને આની અંદર ભગવાન મહાવીરે સાધુઓનું વર્ણન, શ્રાવકોનું વર્ણન, શ્રાવિકાઓનું વર્ણન, બધી જ વાત કરી છે. એટલે આ બધાનો સાર છે, આમાં બધું જ છે.
રોજ એક ચેપ્ટર હું લઈશ, એવરીડે 1 ચેપ્ટર. 7 દિવસમાં આપણે 7 ચેપ્ટર કરવાના છે. અને આવતીકાલથી જો તમે રીતસર તમને ભાવ હોય કે ભગવાનની દેશના સાંભળવા માટે આપણે અહીંયા બેસી રહ્યા છીએ, તો નોટ અને પેન મહેરબાની કરીને લઈને આવજો. કેમ કે આ સિરીઝની અંદર લેક્ચર પછી હું તમને હોમવર્ક આપવાનો છું, અને એ હોમવર્ક તમારે ઘરે જઈને નથી કરવાનું, અહીંયા જ કરવાનું છે. આજે હું તમને પેન આપીશ, આજે હું તમને કાગળ આપીશ, પણ આ લેક્ચરની સ્ટાઇલ તો એ જ હશે, પણ લેક્ચર પછી કઈ નિષ્કર્ષ ઉપર આપણે પહોંચવાનું છે એની પણ હું વાત કરીશ કે શું કામ એવું કરવાનું છું, એવું છેલ્લે વાત કરીશ. તો 36 અધ્યાય, આનું નામ ઉત્તરાધીન સૂત્ર છે. શું નામ છે? Why this name ઉત્તરાધીન સૂત્ર? There are 2 reasons. ઉત્તરાધીન સૂત્ર નામ શું કામ રાખ્યું છે? 2 કારણ. પહેલું કારણ, તમે રામાયણનું નામ સાંભળ્યું છે. રામાયણમાં ઉત્તરકાંડ આવે. ઉત્તરકાંડ, ઉત્તરકાંડ એટલે શું? છેલ્લો કાંડ, પાછળનો કાંડ, અંતિમ કાંડ, પાછલો કાંડ. That's called ઉત્તરકાંડ. ઉત્તર અધ્યયન, અધ્યયન એટલે ચેપ્ટર. ઉત્તર અધ્યયન સૂત્ર એટલે પાછળનું ચેપ્ટર, છેલ્લું ચેપ્ટર, છેલ્લી દેશના, અંતિમ દેશના, બધું પાછળનું. 45 આગમમાં સૌથી છેલ્લી વાણી એટલે એનું નામ ઉત્તરાધ્યન, સૌથી પાછળની વાણી. ક્લિયર? ઉત્તરાધ્યનનો પહેલો અર્થ ક્લિયર? ઉત્તર અધ્યયન, પાછળના અધ્યયનો. એટલે કે ભગવાન મહાવીર શરીર છોડતા હતા ત્યારે પાછલી ઉંમરમાં જે બોલીને ગયા તે. ઉત્તરાધ્યનનો બીજો અર્થ થાય ઉત્તર એટલે પછી. ઉત્તર અધ્યયન એટલે ચેપ્ટર, ઉત્તર એટલે પછી. આ ઉત્તરાધ્યયન સૂત્ર પછી વાંચવાનું છે, પહેલા નહીં, એટલે એનું નામ ઉત્તરાધ્યયન સૂત્ર. તો તમને થશે પહેલા હું વાંચવાનું? પહેલા વાંચવાનું 10વે કાલિક, આચારાંક સૂત્ર. સામાન્ય રીતે સાધુ જ્યારે દીક્ષા લે, કોઈ પણ મહાવીરનો સાધુ કોઈ પણ ગુરુ પાસે જ્યારે દીક્ષા લે ત્યારે ગુરુ એને પહેલી આજ્ઞા કરે, તું 10વે કાલિક સૂત્ર કંઠસ્થ કર. 10વે કાલિક સૂત્ર કંઠસ્થ કર્યા વગર કોઈ પણ મુમુક્ષુને દીક્ષા મળે નહીં. અમે પણ જ્યારે સમણ દીક્ષા લીધી, we have to compulsory learn by heart that સૂત્ર 10વે કાલિક, જેમાં 10 ચેપ્ટર છે, એટલે એનું નામ રાખ્યું 10વે કાલિક સૂત્ર. અને 10વે કાલિક સૂત્ર કંઠસ્થ કરવાનું, ખાલી વાંચવાનું નહીં, લર્ન બાય હાર્ટ. અને ત્યારબાદ એક આગમ વાંચવાનું, એનું નામ આચારાંક સૂત્ર. 10વે કાલિક સૂત્રમાં સાધુના નિયમો છે. એ સાધુના નિયમો જો સાધુ ના વાંચે તો સાધુના નિયમ સાધુ પાડી શકે નહીં. ગોચરી જવું હોય તો કેવી રીતે ગોચરી કરવી, બધા જ નિયમો 10વે કાલિક સૂત્રમાં છે. પછી બીજું શાસ્ત્ર વાંચવાની આજ્ઞા કરી, આચારાંક સૂત્ર, જેમાં ભગવાન મહાવીર સ્વામી દીક્ષા લીધા પછી 12.5 વર્ષ જંગલમાં શું કરતા હતા એનો જવાબ છે. તમને ક્યારે પ્રશ્ન નથી થતો કે 12.5 વર્ષ ભગવાન શું કરતા હશે? ખાલી ઉભા જ રહેતા હતા ઝાડની નીચે? શું કરતા હતા? એનો આન્સર છે આચારાંક સૂત્ર. સૂત્ર એટલે વાણી, આગમ. સૂત્ર એટલે સ્ક્રિપ્ચર, હોલી બુક, જૈન બાઇબલ, વોટએવર. તો ઉત્તરાધ્યયનનો બીજો અર્થ થયો પછી વાંચવામાં આવતો ગ્રંથ. પછી એટલે 10વે કાલિક અને આચારાંક સૂત્રના પછી જે ગ્રંથ વંચાય, એટલે એનું નામ પડ્યું ઉત્તરાધ્યયન સૂત્ર. બે વસ્તુ ક્લિયર? હવે હું આગળ જાઉં. મેં તમને કીધું આમાં ચેપ્ટર કેટલા છે?
તમે શ્રોતાના રૂપે મને સાંભળશો કે સ્ટુડન્ટના રૂપે? મને કહી દો એટલે હું એ પ્રમાણે બોલું. તમે સ્ટુડન્ટના રૂપે મને સાંભળશો તો હું ટીચર તરીકે બોલું, અને તમે શ્રોતા તરીકે સાંભળશો તો હું પ્રીચિંગ તરીકે પ્રીચ કરું. હવે એ ખબર નથી શ્રોતા પણ વિદ્યાર્થી. યુ હેવ ટુ બી સ્ટુડન્ટ, નોટ શ્રોતા. આટલા વર્ષથી શ્રોતા બનીને સાંભળીને શું જવા દો. પછી અમુક વિવેક રાખવો પડે ને, આજે સૂત્ર છે વિનય. પણ હવે વિદ્યાર્થી બનીને સાંભળો. ક્લાસમાં જેમ તમે કોઈ ટ્રેનિંગ લેવા બેઠા હોય એવી રીતે તો હું એક એક વસ્તુ ક્લિયર કરતો જાઉં. આપણે સ્વાધ્યાય કરવા બેઠા છીએ, પ્રવચન નહીં. પ્રવચન તો મોટું ગ્રુપ હોય ને તો એને પ્રવચન કહેવાય, આ સ્વાધ્યાય કહેવાય. એટલે આપણે ત્યાં જશું ત્યારે પ્રવચન, અહીં બેસું ત્યારે સ્વાધ્યાય. 36 ચેપ્ટર છે. પહેલા ચેપ્ટર નું નામ છે વિનય શ્રુત અધ્યયન. બરાબર? મારા તરફથી એક પણ વસ્તુ બોલવાની બાકી નહીં રહે એક ચેપ્ટરમાં, પણ તમે બરાબર પકડજો. પહેલા ચેપ્ટર નું નામ છે વિનય શ્રુત અધ્યયન. શ્રુત એટલે જ્ઞાન. વિનયનું જ્ઞાન હે જંબુ સ્વામી, સુધર્મા સ્વામી બોલી રહ્યા છે કે મેં ભગવાન મહાવીરના મુખેથી સાંભળ્યું છે એ વાણી હે જંબુ સ્વામી હું તમને સંભળાવી રહ્યો છું. અહીંયા વાણી કોની છે? ભગવાન મહાવીરની. દેશના કોણ આપી રહ્યા છે? સુધર્મા સ્વામી. વિદ્યાર્થી કોણ છે? હવે શ્રોતા નહીં બોલો. વિદ્યાર્થી કોણ છે? જંબુ સ્વામી. અત્યારે આ હોલમાં વિદ્યાર્થી કોણ છે? અમે નહીં, હું બોલું. હું. અમે પછી તમે ઘણી વાર પોતાને છોડી દો છો. હું. અને દેશનાનું સ્થાન પાવાપુરી નથી, પણ શિકાગો જૈન સંઘ મંદિર. પહેલા ચેપ્ટર ની અંદર 48 શ્લોક છે. કેટલા શ્લોક છે? 48. આ 48 શ્લોક હું એક એક શ્લોક તો લઈ નહીં શકું, કેમ કે તમે હવાનું થશે એટલે ઘડિયાળ જોશો. પણ એની સમરી હું તમને આપું છું, જેથી તમે પહેલું ચેપ્ટર આરામથી ઘરે જઈને ડાયજેસ્ટ કરી શકશો. આટલું સાંભળશો તો પહેલું ચેપ્ટર થોડું એન્જોય કરી શકશો. પહેલા ચેપ્ટર નું નામ છે વિનય શ્રુત અધ્યયન. ક્લિયર? વિનય શ્રુત અધ્યયન. એવું નથી કે ભગવાન મહાવીર સ્વામીએ ખાલી ઉત્તરાધ્યયન સૂત્રમાં જ વિનયની વાત કરી છે. મેં તમને શરૂઆતમાં કીધું કે એ બધા જ 30 વર્ષના ઉપદેશનો સાર છે. એટલે કે 30 વર્ષ જે ઉપદેશ આપ્યો હશે એમાં વિનયની વાત તો કરી હશે ને. તો એ પણ બીજા શાસ્ત્રોમાં મળે છે. ખાલી રેફરન્સ આપી દઉં. 10મે કાલિક સૂત્રનું 9મું ચેપ્ટર. કયું ચેપ્ટર? 10મે કાલિક સૂત્રનું 9મું ચેપ્ટર નું નામ છે વિનય સમાધિ. આખું ચેપ્ટર વિનય ઉપર છે, પણ વિનયની સાથે ત્યાં સમાધિ શબ્દ જોડ્યો છે. અને એ વિનય સમાધિ ચેપ્ટરની અંદર પણ 4 ચેપ્ટર છે. જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય, તપ વિનય. એ 4 વિનયનું વિસ્તારથી વર્ણન છે. એની વાત હું નહીં કરું, કેમ કે 2 શાસ્ત્રો મિક્સ કરીશું તો ગડબડ થશે. તો આજે આપણે હવે આટલી ભૂમિકા સાથે, રોજ થોડી ભૂમિકા તમને આપતો રહીશ. આટલી ભૂમિકા સાથે હું પહેલા ચેપ્ટરમાં એન્ટ્રી કરું છું. શું નામ? વિનય શ્રુત. વિનયને સાંભળવું. શ્રુતનો એક અર્થ છે સાંભળવું. સુધર્મા સ્વામી કહે છે કે હે જંબુ, ભગવાનના વિનયના ઉપદેશને સાંભળો. આજની આખી દુનિયાની સમસ્યાનું મૂળ શું છે? એક શબ્દમાં કેવું હોય, આખી દુનિયાની સમસ્યાનું મૂળ છે વિનયનો અભાવ. માણસની લાઈફમાં વિનય નથી. વિશ્વની સમસ્યાથી લઈ અને વ્યક્તિની સમસ્યાના મૂળમાં વિનયનો અભાવ છે. અમેરિકાની નજર ઈરાક ઉપર છે, ચાઇનાની નજર
ભારત ઉપર છે. એકબીજા દેશને કંટ્રોલમાં કરવા માટે પોતાની સર્વ સંપત્તિ ન્યોછાવર કરવા તૈયાર છે. એના મૂળમાં કારણ છે અહમનો પ્રભાવ અને વિનયનો અભાવ. તો વિશ્વની સમસ્યાનું મૂળ વિનયનો અભાવ. સંસ્થાઓની સમસ્યાનું મૂળ, સંસ્થા એટલે સમજ્યા ગુજરાતીમાં, કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન્સ, કોઈ પણ સંસ્થાઓ છે, કોઈ પણ જે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, એ આશ્રમોની, એ સંસ્થાની સમસ્યાનું મૂળ પણ શું છે? વિનયનો અભાવ. એના મૂળમાં તમે જાઓ તો ત્યાં ક્યાંક અહમનો પ્રભાવ દેખાશે, વિનયનો અભાવ દેખાશે અને પ્રોબ્લેમ ચાલુ. વિશ્વની સમસ્યાથી લઈ સંસ્થાની સમસ્યા, આવો પરિવારની સમસ્યા ઉપર, પરિવારમાં કેમ પ્રોબ્લેમ થાય છે, પરિવારમાં કેમ હસબન્ડ વાઇફનું સાંભળતા નથી, વાઇફનું હસબન્ડ કેમ સાંભળતા નથી, મા બાપનું છોકરા કેમ સાંભળતા નથી, જરાક ઊંચો અવાજ કરીએ તો ખલાસ. મા બાપ જરાક ઊંચા અવાજે છોકરાને કહે ને તો છોકરો તુરંત મામ, મતલબ કે સમજી ગયા, એની સ્ટાઇલ જ બોલવાની લેતો હોય. કઈક છોકરાઓને કઈક કરાવવું હોય ને પેરેન્ટ્સ ના પાડે એટલે તુરંત મામ. બસ આ ટોન આપણી સંસ્કૃતિનો નથી, આ ટોન આપણા શાસ્ત્રનો નથી, આ ટોન એક જૈન શ્રાવકનો ન હોવો જોઈએ. પણ લગભગ તમે જોજો પરિવારની અંદર પણ કોઈની વાત નમ્રતા પૂર્વક સાંભળવા તૈયાર નથી. એટલા માટે આ વિનય ચેપ્ટરનું સૌથી વધારે મહત્વ છે. વિનય એટલે શું પેલા સમજી લઈએ. પેલા હું મારી લેંગ્વેજમાં બોલું, પછી હું ભગવાનની ભાષાનો આધાર લઈને તમને કહું. વિનયનો અર્થ છે નાના થવાની તૈયારી. વિનયનો અર્થ છે સામાન્ય માણસ તરીકે પ્રસ્થાપિત થવાની તૈયારી. તમે નાના બનવા તૈયાર થઈ જાઓ તો આખી દુનિયા તમને મોટાઈ આપ્યા વગર રહેશે નહીં. પણ તમે નાના થયા વગર જો મોટા થઈ ગયા તો દુનિયા તમારી મોટાઈ છીન્યા વગર રહેશે નહીં. તો નાના થવાની તૈયારી હોવી જોઈએ, લાસ્ટ આદમી બનવાની તૈયારી હોવી જોઈએ, અંતિમમાં બેસવાની તૈયારી હોવી જોઈએ. એ જ માણસ વિનયને પચાવી શકે. તો વિનયનો અર્થ છે નાના થવાની તૈયારી. નાના થવાની એટલે ગ્રાન્ડફાધર નહીં, નાના એટલે સ્મોલ. નાના થવાની તૈયારી એટલે ડોન્ટ બી વીઆઈપી. નાના થવાની તૈયારીનો મતલબ છે બી નોર્મલ પર્સન. એક સામાન્ય વ્યક્તિ તરીકે પેશ આવો કોઈ સામે. નાના થવાની તૈયારીનો અર્થ છે કે જ્યારે કોઈની સાથે તમે વાત કરો ત્યારે તમે તમારા બધા જ પદ અને પ્રતિષ્ઠાના વાઘા ઉતારી નાખો. આપણે જયારે કોઈની સામે પેશ આવીએ છીએ ત્યારે આપણે નથી રહેતા, આપણી ઉપર કેટલા બધા માસ્ક લાગેલા હોય છે. તો વિનયનો અર્થ છે ટ્રાન્સપેરેન્ટ થઈને પ્રસ્તુત થવું કોઈની સામે. અને આ વિનય ભાવ જ્યારે આવે છે ત્યારે વ્યક્તિની અંદર એક ચમક આવે છે, વ્યક્તિની અંદર એક પાત્રતા આવે છે, વ્યક્તિની અંદર એક ગુણ ગ્રાહકતા આવે છે. કોશિશ કરીએ સમજવાની. શાસ્ત્રમાં વિનયની બે પરિભાષા આપી છે. ડેફિનેશન નંબર 1, પૂજ્યેષુ આદરઃ વિનયઃ. બહુ નાની પરિભાષા. પૂજ્ય પ્રત્યે આદરનો ભાવ, એનું નામ વિનય. પૂજ્ય એટલે પૂજનીય. પૂજનીય એટલે આપણાથી મોટા. આપણાથી મોટા એટલે જે વડીલ છે, જે બુઝુર્ગ છે, જે ઉંમરમાં મોટા છે, જે જ્ઞાનમાં મોટા છે, જે ગુણમાં મોટા છે, એવા પૂજનીય વ્યક્તિઓ પ્રત્યે રિસ્પેક્ટનો ભાવ, એનું નામ વિનય. થોડું ક્લિયર થાય છે? તમારે એમ નહીં સમજવાનું તો હું કોના માટે પૂજ્ય,
કેમ કે કીધું ને કે ભાઈ જેનામાં ગુણ હોય, જે વડીલ હોય, તો તમે વડીલ જ છો ને. તો તમે વિચારશો કે હું કોના માટે પૂજ્ય ન ચૂકી ન જતા. તમારે એ વિચારવાનું કે મારા માટે પૂજ્ય કોણ છે. ભલે તમે વડીલ હોય પણ તો પણ તમે વિચારો તમારા માટે પૂજ્ય કોણ છે. કોઈ ઉભા રહીને તમને પૂછે, તમારું બાવડું પકડીને તમારા માટે પૂજ્ય કોણ, તો શું કહેશો? ખંજવાળતા નહીં. જવાબ ત્યારે રેડી રહેવો જોઈએ કે આપણા પૂજનીય, આપણા વંદનીય, આપણા આદરણીય, આપણા વડીલ કોણ છે. તમારા કરતા ઉંમરમાં જે મોટું હોય એ તમારા પૂજ્ય. નંબર 1, તમારા કરતા ઉંમરમાં કોઈ મોટું હોય એ તમારા પૂજ્ય. તમારા કરતા જ્ઞાનમાં કોઈ મોટું હોય, ઉંમરમાં નહીં, જ્ઞાનમાં. હું કહીશ કે ઉંમરમાં મોટું એને વંદન કરો, તો તમે હાથથી મને વંદન જ નહીં કરો કે હું ઉંમરથી નાનો તમારાથી. એટલે બીજું પૂજ્યનો બીજો અર્થ છે, જે તમારાથી જ્ઞાનમાં મોટા હોય એ આપણા માટે પૂજ્ય. જ્ઞાનમાં મોટા. નંબર 2. નંબર 3, જે તમારા માટે ગુણમાં મોટા હોય એ તમારા પૂજ્ય. ગુણમાં મોટા. યાદ રાખશો 3 શબ્દો. ઉંમરમાં મોટા, જ્ઞાનમાં મોટા, ગુણમાં મોટા. ગુણમાં પછી ચરિત્ર, સમ્યક દર્શન, સારી ક્વોલિટી, શ્રદ્ધા, બધું આવી ગયું. એ આપણા માટે પૂજનીય છે. તો પૂજનીય પ્રત્યે રિસ્પેક્ટ ભાવ. કયો ભાવ? હવે રિસ્પેક્ટ ભાવ એટલે શું? એની સામે નહીં બોલવું, એ રિસ્પેક્ટ ભાવ. એની સામે તોછડાઈથી નહીં બોલવું, રિસ્પેક્ટ ભાવ. એની સામે દલીલબાજીમાં નહીં ઉતરવું, રિસ્પેક્ટ ભાવ. કોઈ વડીલની વાત તમને ગળે ન પણ ઉતરે, વડીલ સમજીને, જ્ઞાની સમજીને એક વાર તમે રિસેપ્ટિવ થઈને સાંભળી. ઘણી વાર એની કહેવાની ગહેરાઈ અલગ હોય, આપણી સમજવાની છીછરાઈ અલગ હોય. એટલા માટે આપણે ન સમજી શકતા હોઈએ એટલે આપણે સીધા દલીલબાજીમાં ઉતરી જઈએ. તો આર્ગ્યુ કર્યા વગર, દલીલબાજી કર્યા વગર, સામે જવાબ આપ્યા વગર એમની વાત રિસ્પેક્ટફુલી સાંભળવી, એનું નામ વિનય. તો સૂત્ર યાદ રહેશે, પૂજ્યેષુ આદરઃ વિનયઃ. વિનયની બીજી પરિભાષા ગુણાધિકેષુ નીચૈર્વૃત્તિ વિનયઃ. મારે કોઈ સંસ્કૃત બોલવાની જરૂર નથી, પણ તમને એમ ના લાગે કે સ્વામીજી પોતાનું જ હાંક્યા રાખે છે. એટલા માટે હું જરાક શાસ્ત્રનો સહારો લઉં છું. બાકી મને સંસ્કૃત બોલવાનો કોઈ શોખ નથી. મારે કઈ સંસ્કૃત બોલીને તમને પ્રભાવિત નથી કરવા, કેમ કે તમે પ્રભાવિત થયેલા જ છો. પણ એટલા માટે બોલું છું કે તમને લાગે કે આ ભગવાનની વાણી, આ જ્ઞાનીઓની વાણી સંસ્કૃતમાં છે. સ્વામીજી અમારી સામે રાખી રહ્યા, અમારા ઘરની વાત નથી. તો બીજું સૂત્ર, ગુણાધિકેષુ નીચૈર્વૃત્તિ વિનયઃ. વિનયનો મતલબ મારાથી ગુણોમાં જે અધિક છે એના પ્રત્યે નમનનો ભાવ, એનું નામ વિનય. બહુ ઇન્ટરેસ્ટિંગ શબ્દ છે. ગુણાધિકેષુ નીચૈર્વૃત્તિ વિનયઃ. ગુણાધિકેષુ એટલે અત્યારે કદાચ મારાથી કોઈ મહાન ચારિત્રવાન વ્યક્તિ અહીં આવે, લેક્ચર પૂરું કરીને બહાર નીકળું અને કોઈ પંચ મહાવ્રતધારી સાધુ જો થોડો છૂટછાટ લઈને અહીં આવ્યા હોય, તો આપણા કરતા તો ઊંચા છે ને, એ આવે એટલે હું એને વંદન કરું, બરાબર? અને તમે પછી બહાર નીકળો, તમે મને જોઈને વંદન કરો. તો તમે મને વંદન કરો છો અને તમે જોઈ રહ્યા છો કે હું એમને વંદન કરી રહ્યો છું. તો કોઈક અજ્ઞાનીને થાય કે સ્વામીજી જ બીજાને વંદન કરે છે, તો આપણે વાયા વાયા હું કેમ, આપણે જેમ ડાયરેક્ટ કરી લઈએ. હા, એટલે શબ્દ વાપર્યો ગુણાધિકેષુ. તમારાથી વધારે ગુણવાનને તમે નમો. મારાથી વધારે ગુણવાન એ છે, તમારાથી વધારે ગુણવાન કદાચ હું છું. તો
તમારાથી જે વધારે ગુણવાન હોય એ બધાને નમસ્કાર કરવાના, એકને નહીં. એટલે શબ્દ વાપર્યો ગુણાધિકેશુ. અધરવાઇઝ તો પેલા સૂત્રમાં જ આવી ગયું કે પૂજ્ય પ્રત્યે વિનય ભાવ, પણ ગુણમાં જે અધિક છે એને નમસ્કાર કરવા. મને પણ આભાસ થાય, મને પણ ભ્રમ થાય, ઇલ્યુઝન થાય કે તમે બધાએ મને નમસ્કાર કરો, તો મને થાય કે હું નમસ્કાર લેવાને યોગ્ય છું, નમસ્કાર કરવાને યોગ્ય નથી, એવું મને પણ ભ્રમ થાય. પણ નહીં, ગુણાધિકેશુ, મારે વિચારવાનું મારાથી વધારે ગુણમાં અધિક કોણ છે, એના પ્રત્યે નમનનો ભાવ. હવે હું આગળ જાઉં તો વિનય બે પ્રકારે થાય. તમારો જે વિનય છે ને, તમે વિનય તો કરતા જ હશો ને, ઓબ્વિયસલી. વિનય બે પ્રકારે થાય. એક તો સ્વભાવથી વિનય થાય, સ્વભાવથી, એક્સિડન્ટલી, સ્પોન્ટેનિયસલી, વિચાર્યા વગર. જૈસે કોઈ મહાપુરુષ દેખાણા, વિચાર્યા વગર આપણું માથું ઝૂકી જાય, આને કહેવાય સ્વભાવથી વિનય. પ્લાનિંગ ના કરવા પડે. લેક્ચરમાં કોઈ સ્પીકર આવે, બે ઉભા થાય ની રાહ જોઈને પછી ત્રીજો ઉભો થાય, જોઈ જાય. તો આ સ્વભાવથી વિનય નથી, સ્વભાવથી વિનય. જરાક ગુણવાન જોયા અને આપણું હૃદય ઝૂક્યા વગર ન રહે, આ સ્વભાવથી વિનય. તો પેલો વિનય છે સ્વભાવથી વિનય, અને બીજી તો ઘણા લોકો સ્વભાવે વિનય હોય અને ઘણા લોકો ગરજે વિનય હોય. આ ઇન્ટરેસ્ટિંગ છે. ગરજે વિનય, મને ગળે હોય એટલે હું વારંવાર હાથ જોડું, એની પાછળ જ રહું, તેને છોડવું નહીં, એને વારંવાર અને બરાબર એની વાહ વાહ કરું, એને હાથ જોડું, એને આજીજી કરું. કેમ કે મને ગરજ છે, અને ગરજ છે એટલે માણસ નમ્રતા બતાવે. આ નમ્રતા ભગવાન મહાવીરની ભાષામાં આત્મધર્મ નથી, લોક વ્યવહાર છે. અને લોક વ્યવહારમાં પણ સ્વાર્થ છે, એટલે આમાં આત્માનું ઉત્થાન થવાનું નથી. કઈક ગરજ હોય એટલે માણસ કરે. સમાજમાં તો એ જ ચાલે ને, ગરજ હોય એટલે કરે. ગરજ એટલે હાથ જોડે, ગરજ એટલે જમવા બોલાવે, ગરજ હોય એટલે પછી તમને બધાને વધારે ખબર હોય, મને ખબર ના હોય, પણ ગરજથી કરે. એક ખેડૂત હતા, એક ખેડૂત પોતાના ખેતરમાં ભીંડા બહુ ઉગ્યા હતા. તો એકવાર એને થયું કે આ ગામમાં જે વ્યાપારી છે ને, જેના ત્યાંથી બધો માલ લઉં છું, તો આજે ભીંડા સરસ ઉગ્યા છે, તો ચલો 2 કિલો ભીંડા વ્યાપારીને આપું. તો 2 કિલો ભીંડા લઈને એ વ્યાપારીની દુકાને જઈને કીધું કે ભીંડા સરસ તાજા આવ્યા છે, તમારા માટે સ્પેશિયલ તોડીને લાવ્યો છો, લો આનું શાક બનાવજો. શેઠને અનુભવ હતો ગરજે વિનયનો, એટલે એને કીધું રાખી દે જરાક, અહીં મૂકી દે, થોડી વાર રાખી. એ તે ભીંડા રાખી દીધા અને 5 મિનિટ બેસીને વાતચીત કરીને રવાના થયા. એટલામાં એની વાઈફ, ઘરને દુકાન ભેગું જ હતું, વાઈફ આવીને જોયું, લેડીઝને તો સ્મેલ આવી જાય ને શાકની, તુરંત એને જોયું કે ભીંડા આવ્યા છે, એટલે કીધું લાવો આજે ભીંડાનું શાક બનાવું, તાજા આવ્યા લાગે છે. તો કે ના, થોડી વાર હમણાં ઉભો રહે. તો કે કેમ? પણ આ ભીંડા આવ્યા છે ને એની પાછળ બીજું કંઈક આવતું હશે, તું જરાક રાખજો. એટલામાં પેલા ભાઈ આવે, શેઠ સાહેબ જરાક બહુ સંકટમાં છું, 10,000 રૂપિયા ઉધાર આપો. ભીંડા હું કામ આપી ગયો તો સમજ્યા? ગરજે વિનય, એની ગરજ હતી, એને જરૂરી હતું, એટલે વિનય ભાવ બતાવ્યો, બધું આપે. શેઠને ખબર પડી ગઈ કે આ માણસ ક્યારેય કોઈ વસ્તુ શાકમાં લાવતો નથી મારા ઘરે, આજે કેમ ભીંડા આપી ગયો? ગરજે વિનય. તો 2 પ્રકારે વિનય થાય છે. હવે આપણે સમજવાની કોશિશ કરીએ. શાસ્ત્રમાં 7 પ્રકારના વિનય બતાવે છે. કેટલા? 7 વિનય. ઇન્ટરેસ્ટિંગ છે એટલે હું એને જરા થોડોક સમય આપીશ. 7 પ્રકારના વિનય છે, આપણે સમજવાની કોશિશ કરીએ. અને 7 પ્રકારના વિનય સમજતા પહેલા એક વસ્તુ જૈન શાસ્ત્રની સમજી લઈએ. શાસ્ત્રમાં કીધું છે, હું શ્લોક બોલું છું, વિનયો જિન શાસનમ મૂલમ વિનયો નિબ્બાણ સાહગો વિનયો વિપ્પમુક્કસ કવો ધમ્મો કવો તવો. વાક્યને યાદ રાખવાની જરૂર નથી, વાક્યના મિનિંગમાં જવાની જરૂર નથી, ખાલી સાંભળી લો. આ સૂત્ર એમ કહે છે કે જિન શાસનનું મૂળ
વિનય છે. જીન શાસનનું મૂળ શું? જૈનનો પહેલો પરિચય શું? કોઈ તમને પૂછે જૈન કોણ, આજના સંદર્ભમાં, આજના વિષયના સંદર્ભમાં જૈનનું પહેલું લક્ષણ, જેનામાં વિનયના સંસ્કાર હોય, એનું નામ છે વિનયના સંસ્કાર. વિનય મૂળો ધમ્મો. જીન શાસનનું મૂળ શબ્દ ઝાડનું મૂળ હોય ને, એ મૂળિયું હલી જાય તો બધું પડે નીચે. એમ જીન શાસનમાં જો વિનય ખલાસ થઈ ગયું, જ્ઞાન ખલાસ, તપ ખલાસ, અહિંસા ખલાસ, બધું જ ખલાસ. મૂળ છે વિનય. આગળ કે છે વિનયો વિપમુક્ત. સાંભળજો, કવો ધમ્મો, કવો તો. વિનય વગર ધર્મ શું અને તપ શું? જબરજસ્ત પ્રહાર કર્યો છે. સ્ટેશન લઉં છું. વિનય વગર ધર્મ કયો? તમે ગમે એટલા ધાર્મિક હો, શાસ્ત્રકાર કે છે, સમણ સૂત્તમનું સૂત્ર લઈને આવ્યો છું, એ કે છે કે તમે ગમે એટલા ધાર્મિક હોય, ગમે એટલી પૂજા, ભક્તિ, ધ્યાન, તપ, જપ કરતા હોય, પણ જો તમારામાં વિનય ના આવ્યો, કે છે કવો ધર્મો, તો પછી કયો ધર્મ પાડ્યો તમે? એનો અર્થ એ થયો કે ધર્મના બધા જ આરાધના વિધિઓમાં સૌથી પહેલો નંબર છે વિનય. બીજો શબ્દ વાપર્યો છે, કવો ધમ્મો, કવો તવો. અને વિનય વગર તપ કયું? ગમે એટલું તપ કરી લો, પણ જો મૂળમાં વિનય નથી, એ તપ પણ તેજસ્વીતા નહીં આપે. ભગવાન મહાવીરના શાસનમાં સૌથી પહેલી વસ્તુની પ્રેક્ટિસ કરવાની છે, એનું નામ વિનય. સૌથી પહેલા તપસ્યા, પછી જ્ઞાન, પછી મને કહેવા દો તમે. જૈન શાસનની અંદર જેટલા શ્રાવક સમાજ, જીવન સાધુ સમાજ પણ લઈ લઈએ, આપણો સમાજ જ્ઞાનમાં આગળ છે, બરાબર છે? અત્યારે તમે 7 દિવસ શું લેશો? બોલો જ ખરા. અજ્ઞાન લેવું હતું મૌન. 7 દિવસ જ્ઞાન લેશો ને, જ્ઞાનમાં તમે આગળ. હમણાં આઈબિલની ઓળી ગઈ, તમે શું કર્યું હશે? તેજસભાઈનો ફોન આવ્યો તો કેટલા આઈબિલ થયા? લગભગ રોજ કેટલા થતા? રોજ 40-50 વીકડેઝમાં આઈબિલની ઓળીમાં. તો આઈબિલમાં જૈન સમાજ આગળ, બરાબર? જ્ઞાનમાં આગળ. સ્વાધ્યાય લેક્ચર હોય, આમ ભાગી ભાગીને દોડે આગળ. અહિંસામાં આપણો સમાજ આગળ. કંદમૂળ નહીં ખાવાનું, માંસ નહીં ખાવાનું, રાતના પણ બને ત્યાં સુધી નહીં ખાવાનું, પાણી બને ત્યાં સુધી ગાળીને પીવાનું, અરે નાવાનું પાણી પણ બને ત્યાં સુધી ગાળીને વાપરવાનું. આટલી બધી અહિંસાની આરાધના, આ બધું જ આપણે કરીએ છીએ. પણ નથી લાગતું આપણને બધાને કે મૂળમાં વિનય ચૂકી ગયા છીએ આપણે? નથી લાગતું? શું લાગે ભાઈ? અને આમાં તમારો દોષ નથી, તમે રિલેક્સ બેસજો. હા, તમને પેલા દિવસે, મંડેના દિવસે આટલો હેવી ડોઝ નથી આપો મારે. પણ હું તમને વિનંતી કરું છું કે તમે આત્મનિરીક્ષણ કરો કે આપણે વિનય ચૂક્યા છીએ કે નહીં. જ્ઞાનમાં કેટલા બધા આગળ જાય. શિકાગોમાં તો કેટલા બધા સ્પીકર બની શકે, સ્કોલર બની શકે. તપસ્યામાં કેટલા આગળ. એક સમય થયો 12 વર્ષથી તપસ્યામાં કોઈ કમી નથી. આ સંઘમાં જ્ઞાનમાં કોઈ કમી નથી, પૂજા ભક્તિમાં કોઈ કમી નથી. કમી છે તો એક ચીજમાં, એનું નામ વિનય. એમાં તમારો દોષ નથી, મેં તમને કીધું. કેમ કે અમારા જેવા વક્તાઓએ આજ સુધી જે વ્યાખ્યાનો આપ્યા છે, એ વ્યાખ્યાનોમાં ભક્તિ પ્રધાન, એ વ્યાખ્યાનોમાં જ્ઞાન પ્રધાન, એ વ્યાખ્યાનોમાં તપ કરો, અઠ્ઠાઈ કરો એ પ્રધાન. અમે વ્યાખ્યાનો જ બધા એવા આપ્યા છે, તો એમાં તમારો દોષ શું? દોષ કોનો? બોલો, અમારો. પણ દોષ અમારો, અમારા જેવા વક્તાનો. પણ હવે આજે વિનયનું લેક્ચર સાંભળી લીધું છે, હવે તમે આવતીકાલે એવા ન હોવા જોઈએ જેવા ગઈકાલ સુધી હતા. કેમ કે આજે તો લેક્ચર હવે સાંભળો છો ને. અત્યાર સુધી હું માનું છું કે તમે વિનયનું કોઈ, ઓકે, મને તમે કહો,
ઓનેસ્ટલી જરાક હિસ્ટ્રી ખોલીને કયો, તમે અહીં બધા મોટા મોટા પ્રતિભાને બધા બેઠા છો, હિસ્ટ્રી ખોલીને કયો, વિનય ઉપર કોઈએ 1.5-2 કલાક એક સાથે લેક્ચર આપ્યું એવા સ્પીકરનું નામ બોલો. આપ્યું હશે કદાચ, મારે જાણવું છે. તપ ઉપર 2 કલાક કોઈ બોલ્યા હશે, અને હું ઘણી વાર બોલ્યો છું. જ્ઞાન ઉપર બોલ્યા હશે. વિનય ઉપર કોઈ આટલો ભાર આપીને તમને એક મેસેજ આપ્યો હોય તો મને કોઈ કયો. આજે કહેતા નહીં, તમે જાજો બધા ટોપિક જૂના ઉખેડજો, એમાં વિનયનું ઉપર કોઈ લેક્ચર 2 કલાક આપ્યું છે? ધીસ ઇઝ નોટ યોર ફોલ્ટ, ધીસ ઇઝ અવર ફોલ્ટ. પણ આજે લેક્ચર સાંભળ્યા પછી આપણામાં કાલથી એક નવી ક્વોલિટીનો ઉદય થવો જોઈએ, અને એનું નામ ભગવાન મહાવીરે પેલા અધ્યયનમાં કીધું છે, મને તમારી પાસેથી જ્ઞાનની અપેક્ષા નથી. એ તો જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ હોય તો થાય. મને તમારી પાસે તપની અપેક્ષા નથી. એ તપ પણ તમારી અંદર જ્યારે ભૂખનો વેદનીયનો ઉદય ઉપર જો તમારો કાબુ હોય તો તમે કરી શકો. પણ વિનયની અંદર કોઈ કર્મ આડે નથી આવતું. એ તમારો આત્માનો પુરુષાર્થ છે. વિનયમાં કર્મ નથી લાગુ પડતું, જ્ઞાનમાં કર્મ લાગુ પડે, શ્રદ્ધામાં કર્મ લાગુ પડે, આચરણ નથી થતું, કર્મ લાગુ પડે. વિનયમાં કર્મ લાગુ નથી પડતું. વિનય એ તમારો આત્માનો પુરુષાર્થ છે, એમાં કોઈ કર્મ નથી આવતું. અને પુરુષાર્થ શબ્દ વાપરું છું એટલા માટે કે એ પુરુષાર્થ તમારો ચોઈસ છે, કર્મના હાથમાં નથી. 12 નિર્જરાના પ્રકારમાં એક વિનય છે. એ વિનય પુરુષાર્થ છે, નિર્જરા છે, તમે કરી શકો. એટલા માટે આ વિનય ધર્મનું આચરણ કરવું જોઈએ. કેવી રીતે કરવું હું વાત કરું છું તમને. પહેલો વિનય છે જ્ઞાન વિનય. પહેલો વિનય કયો? જ્ઞાન વિનય. જ્ઞાન વિનય કોને કહેવાય આપણે જરા સમજીએ. અને જ્ઞાન વિનય સમજતા પહેલા એક બીજી નાનકડી વાત કહી દઉં, એટલે તમે થોડા વધારે સ્પષ્ટ થઈ જાઓ. મારે બહુ જ ટાઈમ પર ચાલવું છે, વીકડેઝ છે, તમારું ટેન્શન મારા મગજમાં ટેન્શન રૂપે બેઠેલું છે, એટલે હું બહુ જ શોર્ટમાં કહું, પણ વસ્તુ ક્લિયર કરવી પડશે મારે. વિનય તમારામાં છે કે નહીં ખબર કેવી રીતે પડે? એક એક કરી ખોલીને મારે વાત કરવી છે. સોમવારે આટલા બધા લોકો આવીને બેઠા છો, તમે કેટલું એડજસ્ટમેન્ટ કર્યું હશે ઘરે? હા, તો વિનય માણસમાં હોય કે નહીં, હાઉ વી નો? શું ખાલી હાથ જોડે, ખાલી બહુ આમ હાથ જોડે નમ્યા જ કરે એ માણસ વિનય કહેવાય? બહુ નમ્યા કરે સાવધાન રહેજો. તમારે કેટલું કેવું? બહુ વારંવાર નમ્યા કરે ને કઈ ગડબડ હશે. नमन नमन में फेर है बहुत नमे नादान, धोखाबाज दूना नमे, चीता चोर कमान. चीता बहुत नमता है क्योंकि पकड़ता है शिकार, चोर बहुत झुकता है चोरी करने के लिए, और कमान बहुत बैंड होता है क्योंकि तीर चलाना है. ये तीनों बहुत झुकते हैं. नमन नमन में फेर है बहुत नमे नादान, दगाबाज दूना नमे, चीता चोर कमान. તો વિનયની અંદર 5 વસ્તુ હોય ને તો તમારામાં વિનય છે માન લેવાનો. પેલા 5 વસ્તુ બતાવી દઉં, પછી પેલા પ્રકાર 5 ક્યારે પૂરું થશે ભગવાન જાણ. પર શરૂ કરીએ. વિનયની અંદર 5 વસ્તુ હોવી જોઈએ. એ વિનયના સપોર્ટિંગ ફેક્ટર છે, એનાથી ખબર પડે કે આપણામાં વિનય છે. પહેલી વસ્તુ ભલાઈ. દિલમાં ભલાઈની ભાવના હોવી જોઈએ. હું કોઈકનું સારું કરું, આ વિનયની શરૂઆત થઈ ગઈ. આટલી જ ભાવના. હું કોઈકનું મારાથી સારું થાય તો મારે એને મદદ કરવી. આ વિનયનું પહેલું પગથિયું. શોર્ટમાં વિનયનું બીજું પગથિયું વિનયનું બીજું પગથિયું છે વિવેક. વિનયમાં જો વિવેક ચૂકી જાવ ને તો વિનય ચાપલુસી બની જાય. વિનયમાં જો વિવેક ચૂકી ગયા તો વિનય ખાલી દંભ બની જાય. વિનયમાં જો વિવેક ચૂકી જાઓ તો વિનય ખાલી સ્વાર્થ બની જાય. એટલે વિવેક રાખીને વિનય કરવાનો, વિવેક ચૂકવાનો નહીં. કેવી રીતે સમજાવું? વિવેક પૂર્વક વિનય કરવાનો. હવે અત્યારે તમે લેક્ચર સાંભળતા હોય અને આવતીકાલે તમે કોઈ લેટ આવો આમાંથી નેચરલી, તો તમે લેક્ચર લેટ આઉટ અને તમે આજનું લેક્ચર સાંભળ્યું, કાલે તમે 8 વાગે લેક્ચર સવારનું
શરૂ થવાનું હોય, તમે 8:30 આવો અને આવીને તમે સૌથી પહેલા મને આવીને વંદન કરો. આ વિનય કર્યો ને તમે? કેમ વિનય ના કર્યો? વિનય કર્યો પણ તમે શું ચૂકી ગયા? વિવેક ચૂકી ગયા. વિવેક પૂર્વક વિનય થવો જોઈએ. મંદિરમાં કોઈ આરાધના થતી હોય, સામૂહિક કોઈ પૂજન થતું હોય, અથવા તો તે કૌશગ થતો હોય અને તમે વારંવાર દર્શન કરીને ઘંટ વગાડ્યા કરો, તમારી ભક્તિ જરૂર છે પણ આ ભક્તિમાં વિવેક નથી. ખ્યાલ આવે છે? તો વિવેક પૂર્વક વિનય હોવો જોઈએ. તો બીજો ગુણ છે વિવેક. વિવેક આવી ગયો તો સમજી લેવાનું કે માણસમાં વિનય હશે. વિવેક હોય ત્યાં વિનય હોય જ. કેમ કે વિનયશીલ વ્યક્તિમાં જ આ વિવેક જાગે છે. વિવેક શૂન્ય વિનય હોય ને તો વિનય પૂરો સાચો વિનય નથી. નંબર 3, કૃતજ્ઞતા. તમારામાં ગ્રેટિટ્યુડ ફિલિંગ હોય. કૃતજ્ઞતા એટલે અંગ્રેજીમાં થેન્ક યુ કહેવાનો ભાવ. હાલો, કૃતજ્ઞ બનો, થેન્ક યુ. કોઈકની તમે મદદ લીધી, કોઈકે તમને સપોર્ટ કર્યો, હૃદયથી બોલો થેન્ક યુ સો મચ. હૃદયથી બોલો. આ ફિલિંગ હોવું જોઈએ. તમે અહીંયા આવ્યા, કોઈએ તમને કીધું કે તમે જાઓ લેક્ચરમાં, હું ઘરે સંભાળી લઈશ, હું ઘરે છોકરાને મેન્ટેન કરીશ, તમે જાઓ, હું એને હોમવર્ક કરાવી લઈશ. તમે લેક્ચરમાં જાઓ, તમે મિસ ન કરો. કોઈના કારણે તમે આવ્યા, તમારે ઘરે જઈને શું કહેવું જોઈએ? હૃદયથી હોય પાછું, ઉપર ઉપર બોલશે ઝપાટો મારશે. ચાપલુસી ક્યાં કરું? હવે મને થેન્ક યુ, હવે આ સુધી નથી કીધું, હું બધું કરું છું, આજે વળી તો એટલે હૃદયથી રિયલી આઈ એમ સો થેન્કફુલ ટુ યુ. તમારા કારણે મને લાભ મળ્યો. ઉપરથી લિપ્સ વિનય ના હોવું જોઈએ, હૃદયથી. તો વિનયમાં કૃતજ્ઞતા હોવી જોઈએ. નંબર 4, વિનયમાં નિર્મળતા હોવી જોઈએ. નિર્મળતા એટલે પવિત્રતા, પ્યોરિટી. તમારું હાર્ટ પ્યોર હોય ને તો જ એ વિનય સાચો વિનય કહેવાય. ખાલી બહારથી બહુ નમી લો પણ જો હૃદયમાં પવિત્રતા ના હોય, અપવિત્રતા હોય, છલ કપટ હોય તો તમારો વિનય ખતરનાક છે. 4થું લક્ષણ યાદ રહેશે. 5મું લક્ષણ વિનયમાં નિર્દંભતા હોય. વિનયમાં દેખાડાની વૃત્તિ ન હોય, શો ઓફ કરવાની ભાવના ન હોય, જે નથી એવા બતાવવાની લાલસા ન હોય, એને કહેવાય નિર્દંભતા. તો 5 વસ્તુ તમારામાં જો હોય ક્વોલિટી રૂપે તો તમે વિનયશીલ છો એ માની લેવાનું. રિપીટ કરો. નંબર 1, ભલાઈની બાબત, કોઈકનું સારું કરી શકું તો કરું. એનો મતલબ કે આવી ભાવના કોને થાય? વિનયશીલ વ્યક્તિને. નંબર 2, વિવેક. એ કોઈ પણ વહીવટ કરે ત્યારે વિવેકથી કરે કે અહીંયા કરીશ તો હસીના પાત્ર તો નહીં બનવું ને. એ વિવેક વિનયનો બીજો ગુણ. વિનયનો ત્રીજો ગુણ કૃતજ્ઞતા, થેન્ક્સ ફિલિંગ હોવી જોઈએ, આભારની લાગણી હોવી જોઈએ. નંબર 4, નિર્મળતા, પ્યોરિટી, પવિત્ર દિલ હોવું જોઈએ. અને નંબર 5, નિર્દંભતા, બહુ દેખાડા ન કરો. કોઈ જોઈ લે તો વાત અલગ, તમારે દેખાડાબાજી નહીં કરવા. આ 5 ક્વોલિટી હોય તો સમજી શકીએ કે આપણામાં વિનય છે. હવે સ્વભાવે વિનય છે કે તમે વહીવારથી વિનય કરો છો? how we can figure it out? તમે ભગવાનના મંદિરમાં જઈને જ્યારે ખમાસમણા આપો છો, ભગવાનના મંદિરમાં જઈને તમે જ્યારે વંદન કરો છો ત્યારે સ્વભાવથી વંદન કરો છો કે વહીવારથી? વહીવારથી મતલબ સમજી ગયા ને કે ટ્રેડિશન છે, મા બાપે આપણને શીખવાડ્યું છે, જ્ઞાની ભગવાને આપણને શીખવાડ્યું છે, આમ કરવાનું, આમ 3 પ્રદક્ષિણા આપવાની, આમ ખમાસમણું આપવાનું, આમ કરવાનું. એ શીખી લીધું છે એટલે તમે વંદન કરો છો કે તમારું અંદરથી સ્વભાવ છે વંદન કરવાનો? એટલે વંદનમાં ફેર છે.
ભગવાનના દર્શન વ્યવહારથી કરો છો કે સ્વભાવથી? આ બહુ મહત્વનો ક્વેશ્ચન પુટઅપ કરું છું, કેમ કે રોજ આપણે દર્શન કરીએ, લેક્ચરમાં આવીને પેલા દર્શન કરીએ, તો એ દર્શન કરવું તમારો વ્યવહાર છે કે સ્વભાવ? તમારો ગુણ છે કે તમારું ફોર્માલિટી? મને જવાબ આપવાની જરૂર નથી, બહુ જલ્દી હું રાજી નહીં થાવ, પણ વિચારજો, લગભગ આપણું વંદન કરવું માત્ર વ્યવહાર છે. મને ઘણા લોકો કે ભગવાનના દર્શન કરીએ બધું, પણ ભાવ કેમ નથી આવતો? ભાવ એટલા માટે નથી આવતો કે વંદનમાં ભાવ ત્યારે જ આવે કે તમે પેલા ભગવાનના ગુણોનું બહુમાન કરો. જ્યારે ભગવાનના ગુણો, એમની તપસ્યા, એમની તિતિક્ષા, એમની સહનશીલતા, એમને કેટલા કષ્ટો સહન કર્યા, જ્યારે ભગવાનની પ્રતિમા જુઓ ત્યારે ભગવાન કેવી રીતે બન્યા છે એના સંઘર્ષ તમે યાદ કરો તો તમને વંદન કરવાનું મન થાય, ઝૂકવાનું મન થાય. બાકી તો આપણે કરી લીધું, વંદન કરી લીધા, પણ એ અહોભાવપૂર્વક, પ્રીતિપૂર્વક એમની સાધના અને તપસ્યા દ્વારા પ્રાપ્ત કરેલી સિદ્ધિને જોઈને પછી વંદન કરશો તો વંદન તમારા સ્વભાવથી થશે, વ્યવહારથી નહીં થાય. વ્યવહારથી તો કરવાના જ છે, પછી કાલથી હવે તો જયારે સ્વભાવથી આવશે ત્યારે થશે. આપણે થોડી વેઇટ કરીએ, ક્યારથી? હવે સ્વામીજી કીધું સ્વભાવથી કરવા નહીં, વ્યવહારથી તો ચાલુ જ રાખવાના, પણ વ્યવહારથી કરતા 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 એમાં સ્વભાવ લાવવાનો, જેથી બહુમાન પૂર્વક થાય. સ્વભાવ છોડવાનો નથી, વ્યવહાર ઔપચારિકતા છોડવાની નથી, પણ આપણી ક્રિયાઓ બધી શુષ્ક બની ગઈ છે. મારું લેક્ચર છે, આગળ આવશે શુષ્ક ક્રિયા, હા એ આગળ આવશે. પણ એક આચાર્ય મહારાજ છે એને તો શું वंदन की व्याख्या करी है, शास्त्रों से हटकर खुद की मौलिक विचारधारा मुझे बहुत अच्छी लगी, मैं आपसे शेयर करूं। उन्होंने कहा कि भगवान ने वंदन करवा એટલે શું? બહુ સરસ વાત કરી। માણસ ઘરેથી નીકળે ભગવાનના દર્શન કરવા તો એવી રીતે નીકળે કે જાણે પોતાના કોઈ પ્યારા મિત્રને મળવા નીકળે છે, અને ઘરેથી નીકળે ત્યારે એટલો ઉમંગ હોય, એટલો ઉત્સાહ હોય, અને જ્યારે આવીને આમ 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 ભગવાનનું મંદિર ખોલે, ભગવાનનો દરવાજો ખોલે અને ઉત્સાહમાં ઠોકર વાગીને જ્યારે એનું માથું નીચે નમી પડે એનું નામ વંદન। સમજાય છે? જરા બહુ ફિલોસોફીમાં નહીં જાવ પડતું, અમુક લોકો વાહ આનું નામ વંદન। વંદનમાં એટલો બધો ઉત્સાહ હોય, વંદનમાં એટલી બધી તાલાયેલી હોય, આમ આમ ભગવાનનો દરવાજો ખોલીને જોઈને આમ આપણે ઠોકર વાગે અને આપણું મસ્તક ઝૂકી જાય। ધેટ ઇઝ ધ ઇનર વિનય। તો આવો ભાવ આપણને પણ ક્યારે આવશે? મેં તમને જવાબ આપી દીધો, બહુમાન હોય, એમના ગુણો પ્રત્યે આપણને અહોભાવ હોય। અને અહોભાવ ક્યારે હોય કે ભગવાન ભગવાન કેવી રીતે બન્યા એ જરાક ચિંતન કરીને વંદન કરો। સ્નાત્ર પૂજા તમે કરો છો ને, સ્નાત્ર પૂજામાં અડધો પોણો કલાક તો ભગવાનનું ચરણ કલ્યાણ। સ્નાત્ર પૂજા કેટલા કરે છે? जनता एक्सप्रेस स्नात्र पूजा में च्यवन कल्याणक નું વર્ણન કેટલું, અને દેવતાઓ એમનું ચ્યવન કલ્યાણક ઉજવવા માટે હજુ તો બેબી પેટમાં છે, અને દેવતાઓ અહોભાવથી એમને વંદન કરવા આવે છે। હજુ તો મોઢું નથી જોયું ભગવાનનું। ચ્યવન કલ્યાણક નો મતલબ સમજ્યા ને? હજુ તો પેટમાં એક જીવ આવ્યો છે અને દેવતાઓ આવે છે અને પ્રભુની ભક્તિ કરે છે, અને એનું વર્ણન સ્નાત્ર પૂજામાં અડધો પોણો કલાક। જન્મ પછીનું વર્ણન તો 15-20 મિનિટમાં પૂરું। પહેલું આખું વર્ણન એનું આ અહોભાવ છે, આ બહુમાન છે। તો એ રીતે આપણે કરવા જોઈએ। તો બહુમાન પૂર્વક વંદન કરવું એ સ્વભાવ, અને સ્વાર્થવશ વંદન કરવું એ વ્યવહાર। તો હવે આ પ્રશ્ન પૂછવાનો, જ્યારે વંદન કરીએ ત્યારે હું વ્યવહારથી કરું છું કે સ્વભાવથી? સ્વભાવમાં બહુમાન હોય, વ્યવહારમાં સ્વાર્થ હોય। મારે બહુ દુઃખી હોઉં, બહુ પરેશાન હોઉં ત્યારે પણ ભગવાનને વંદન કરે, પણ ત્યારે શું હોય? સ્વાર્થ, માંગવાનું ભગવાન પાસે। તો એ વસ્તુ હોય છે। હવે આપણે આગળ જઈએ અને હું તમને વિનંતી કરું, વિનયના પ્રકાર કેટલા પ્રકાર છે? હા, શું પાંચ? 7 પ્રકાર। 7 પ્રકાર।
10 मिनिट में पूरा करूं। 7 प्रकार। पहलो प्रकार विनयનો જ્ઞાન વિનય। પહેલો વિનય કયો? જ્ઞાન વિનય। જ્ઞાન વિનયનો અર્થ છે જ્ઞાન અને જ્ઞાનીનો વિનય। હું બહુ ઊંચી ઊંચી વાતો નહીં કરું, પણ આ વાતો ઊંચી ઊંચી છે જે હું સામાન્ય વાતો કરી છે, જે આપણે લગભગ ચૂકી ગયા છીએ। જ્ઞાન વિનય એટલે જ્ઞાન અને જ્ઞાનીનો વિનય। હું તમને કોઈ પણ પુસ્તક આપું, હું તમને કોઈ પણ પુસ્તક આપું, તમે કહો કે સ્વામીજી પુસ્તક એક દિવસ વાંચવા લઈ જાઓ અને આ પુસ્તક તમે આપો, તમે કેવી રીતે લેશો પુસ્તક? કેવી રીતે લેશો બોલો? શ્રી જ્ઞાન વિનય, વિનયપૂર્વક જ્ઞાનની ભિક્ષા લો। હું તમને પુસ્તક આપું, પહેલા તો મારા જેવો વ્યક્તિ પણ આમ નહીં આપે, 2 હાથથી આપશે। આ પુસ્તક આપશું, તમારે લેવું હોય તો 2 હાથ રાખી અને પુસ્તક લો। આમ નહીં ધડ લઈ લીધું, આ તો ઝૂંટવ્યું કહેવાય, લીધું ના કહેવાય। અને જ્ઞાનનું પુસ્તક લઈએ છીએ, 2 હાથ આમ રાખો અને એ પુસ્તક પાછું લઈ માથા ઉપર મૂકી અને પછી તમે એનો ઉપયોગ કરો। આ છે જ્ઞાન વિનય। કોઈ કલ્પસૂત્ર હોય, કોઈ બીજું કોઈ પણ, અરે કોઈ પણ ગ્રંથ માત્ર જ્ઞાન છે। અરે એક સામાન્ય પુસ્તક તમારી દીપક ચોપરાની, ખાલી મહાવીરની પુસ્તકની વાત નથી કરતો, કોઈ પણ પુસ્તક જે વિઝડમ છે એ તમને આપે 2 હાથ અને તમે પ્રયોગ તો કરી જુઓ। નકલી કાલથી કોઈ પુસ્તક આપે નામ રાખજો, તમને જ્ઞાન પ્રત્યેની તમારી ભાવના જો વધી જશે। ખાલી આટલી મુદ્રા બનાવવાથી આમ કરીને તમે લેશો ને, તમને એ પુસ્તકની વેલ્યુ તમારા હૃદયમાં વધારે લાગશે। આ છે જ્ઞાન વિનય। શ્રેણિક રાજાનું નામ ખબર છે? આજે તો બહુ ટાઈમ નથી, શું કહીએ, વીકડેઝ ચાલે છે, વીકડેઝ છે બધા, વીકડેઝ એટલે કમજોર દિવસો ચાલે છે, वीकडेज। तो वीकडेज में तो फिर कहां से स्ट्रेंथ आएगी? वीकडेज है ना, वीकडेज बहुत अच्छा शब्द है, वीकडेज, VEE के, इस वीकडेज को ऐसे प्रोनाउंस करना। तो मुझे संयम भी रखना है, बोलना भी है। तो श्रेणिक महाराजा है, आपको पता है श्रेणिक महाराजा के वहां भगवान ने चातुर्मास किए। कितने? श्रेणिक महाराजा कहां रहते थे? मगध की राजधानी में, राजगृह नगरी में। कितने चातुर्मास किए भगवान ने? मैं नहीं बताऊंगा, कितने? 1 3 13 14 कौन बोले 14? ना 13 तो बोले, मेरे 14 कौन बोले? कोई बोली 14? हाथों जवाब छो, कौन बोले? 14 चातुर्मास किए, केवल ज्ञान के पहले और केवल ज्ञान के बाद सब मिला के 14 चातुर्मास किए। और श्रेणिक महाराजा की भक्ति इतनी थी भगवान महावीर के प्रति, उस भक्ति के कारण ही वो सम्यक भी हुए, उस भक्ति के कारण ही आने वाली 24वें तीर्थंकर गोत्र। लेकिन वो श्रेणिक महाराजा का जीवन पता है? एवरीडे मॉर्निंग में जब उठते थे, सेवकों को आदेश था कि जो भी पहला व्यक्ति मेरे पास आकर महावीर स्वामी कहां विराजमान है उसकी सूचना देंगे तो मैं मेरे शरीर पर पहने हुए सारी ज्वेलरी उसको सौंप दूंगा। सामने कह रहे? रोज सुबह उठते ही सेवक जाते, भगवान कहां विराजमान है उसका पूरा समाचार लेके आते और श्रेणिक राजा को कहते भगवान यहां विराजमान ये कर रहे हैं। और जितने भी आभूषण मुकुट के सिवा है, वो तो राज दरबार का अंग था, मुकुट के सिवा जितने भी पहने थे, अरे लाख रुपया तो तमे अत्यारे पहेर्યું हशे। हाँ, एक चेन કેટલા ની? હવે તમે सामान्य 1 लाख रुपया तो तमारू हो, तो श्रेणिक मगध का बादशाह कितना आभूषण होगा जब राज सिंहासन में बैठता होगा। वो एक सामान्य सेवक को सारे उतार कर देते गिफ्ट में। इतिहास तो पढ़े। और वही श्रेणिक महाराजा, ये एक पक्ष में बता रहा हूं, ये ज्ञान का विनय था।
मेरे ज्ञानी का जो भी मुझे समाचार देगा मैं उसको सर्वस्व समर्पित कर दूंगा, एक सामान्य आदमी को। और दूसरी तरफ श्रेणिक की दो पत्नियां चेलना और चंदना, चेलना और चंदना, चेलना और नंदा, चेलना और नंदा श्रेणी की दो रानियां मुख्य रूप से। और चेलना उसमें प्यारी थी, ज्यादा फर्स्ट स्टेप चेलना का था। और वो चेलना के उस दरबार में एक बार एक आदमी कंबल लेकर आता है। ये आपने सुना होगा, लेकिन मैं इसको कंपेयर कर रहा हूं। स्टोरी को हमेशा दो चीजें साथ में रखकर आप पढ़ो और सुनो ना, तो उसका अर्थ और उसका महामत्य समझ में आता है। दोनों स्टोरी अलग अलग सुन लो तो नो मीनिंग। अब वो आता है और रत्न कंबल, एक रत्न कंबल की कीमत 1,00,000 सोना मोहर, रुपया नहीं सोना मोहर। और चेलना का मन ललचा गया। किसका नहीं ललचाता है? रत्न कंबल देखा और कहा सम्राट को कि मुझे रत्न कंबल लेना, मुझे खरीद के दो। अब उसने सोचा कि अब मैं खरीद लूंगा तो जितने भी है सबको देना पड़ेगा, और सबको देने की उसकी मानसिक तैयारी नहीं थी। उसने कहा नहीं, हम नहीं खरीद सकते, एक ले ले तू, एक ले ले। क्योंकि उसके पास अलग अलग डिजाइन के थे, खाली एक रत्न कंबल नहीं था, अलग अलग डिजाइन के, और सब लेने की भावना थी। कहा कि एक ले ले प्रतीक रूप में। तब चेलना ने कहा, वहां तो सेवक, एक सामान्य सेवक को सब कुछ उतार के दे देते हो, भगवान का खाली समाचार सुनकर, और मैंने जरा सी भी इतनी डिमांड की तो आप कह रहे हैं कि नहीं, वाई विद्रोह तो खड़ा करेंगे ना। तब श्रेणिक ने जवाब दिया, वो बात बिल्कुल अलग है। भगवान महावीर की तुलना तुम्हारे भोग के साथ मत करो, वो बात बिल्कुल अलग है। वो मेरे भगवान है, वो भक्ति के लिए मैं सब कुछ करूंगा, भोग के लिए मैं कुछ भी नहीं करूंगा। वो भक्ति है और ये भोग है। यहां पर संयम रखूंगा और वहां सर्वस्व निछावर कर दूंगा। ये ज्ञान का विनय था। ध्यान में आ गया? एक सामान्य किताब आप जब पढ़ रहे हो, इसके पन्ने भी उल्टा हो ना, तो बार बार कई लोग पन्ने उल्टा थे ना, इंडियन स्टाइल। हाँ, ज्ञान का अभिनय है। अरे पुस्तक को जमीन पर रखना भी ज्ञान का अभिनय है। पुस्तक को किसी कपड़े पर, किसी पाट पर, किसी वस्तु पर रखो, ज्ञान का, ज्ञान ये तो अभी ज्ञान, ज्ञानी का भी विनय। ज्ञानी का विनय तो क्या आपको मैंने बताया, ज्ञानी का विनय है कि जब भी कोई ज्ञानी आए, आपसे ऊपर ज्ञानी कोई भी, आप पहले खड़े हो जाए। घर में है कोई ज्ञानी आए तो क्या करो, खड़े हो जाओ, वंदन करो, प्रणाम करो, साता पूछो, फिर उसकी क्या आवश्यकता है उसकी बात करो। यह है ज्ञान का विनय। बच्चों को भी सिखाओ, पहले आप करना। कई लोग क्या करते, मैं कई घरों में जाता हूं ना, अपने बच्चे होते तो वो संस्कार देने के चक्कर में, जैसे मैं जाता हूं तो उसके बच्चे को बुलाते हैं, यहाँ हाथ जोड़ प्रणाम कर, इसकी गर्दन दबाओ, ऐसे झुकाते हैं। मैंने कहा मैडम पहले आप प्रणाम करो, पहले आप करो। और खुद झुकते नहीं है, खुद तो बाईपास, और उसको झुकाने के चक्कर में जैसे स्वामी जी को पता ही नहीं चला, लेकिन मैं तो बच गई। और मैं देख रहा हूं वो एकदम लठ की तरह खड़े है। ये विनय नहीं है, चूक गए तुम विनय। और इस विनय में ये मत देखो पात्र कौन है, विनय में ये देखो कि तुम्हारा भाव कितना बढ़ता है। विनय में उसको फायदा है कि नहीं, तुम्हारा जरूर। देखो, आप महावीर स्वामी को वंदन करो तो महावीर स्वामी को कोई लाभ नहीं है। आप साधु को वंदन करो तो साधु को कोई लाभ नहीं है। कई बार तो आप इंडिया में जाके साधु को वंदन भी करो, वो अपने कार्य में इतने व्यस्त है कि आपकी वंदना को भी देखते भी नहीं है। लेकिन आपने कर ली ना, कई लोग फिर उसमें भी मुड़ो, हमने 3 बार पीनो, 3 बार क्षमा सुनो, हमें जोई नहीं। तो तुम उसको दिखाने के लिए वंदन कर रहे थे कि अपना धर्म समझ कर रहे थे? अपना धर्म समझ कर करो, दिखाने के लिए नहीं। तुम्हारे वंदन हो गए ना, बस तुमने ज्ञानी का वंदन किया है, व्यक्ति को वंदन नहीं किया है, उसके ज्ञान को वंदन किया है। ज्ञान विनय। नंबर 2, दर्शन विनय।
दर्शन विनय का मतलब है कि जो जीव संकिति है, दर्शन यानी संकित, जो जीव देव गुरु धर्म के प्रति आस्थाशील है, उसके प्रति भी विनय का भाव रखो। जिसने संकित प्राप्त किया है, ऐसे जीवों के प्रति विनय भाव, दर्शन विनय। नंबर 3 चारित्र विनय। तीसरा चारित्र विनय। चारित्र विनय का मतलब है कि सम्यक दर्शन और ज्ञान पूर्वक जिन्होंने चारित्र स्वीकार किया है, ऐसे पवित्र साधु साध्वी को भी हम विनय भाव से वंदन करें। चारित्र विनय। और इस विनय में विवेक मत चूकना। मुझे याद आ रही बात कुमारपाल राजा की, सुना नाम कुमारपाल राजा? बहुत बढ़िया प्रसंग है। मैं कोई भी बात रिपीट करना नहीं चाहता हूं, एकदम फ्रेश नॉलेज, न्यू नॉलेज। તમને એવું લાગશે કે પહેલી વાર સાંભળીએ છીએ, ઘણા પાછા તુરંત ઓપિનિયન આ સ્વામી જેવું જૂના થઈ ગયા છે। जब बात तो वही है, अलग अलग ढंग से कहेंगे और क्या होगा, बस बात तो वही है। कुमारपाल राजा पाटण में, शॉर्ट में बात मुझे मैसेज देना है, कुमारपाल राजा पाटण में राज सिंहासन पर बैठते थे, पूरा राज चलाते थे और उसका नियम था चातुर्मास में अपना गांव छोड़कर कहीं धंधार्थ जाना नहीं, चातुर्मास में रात्रि भोजन त्याग। चातुर्मास सुन लो, चातुर्मास चल रहा है, चातुर्मास के अंदर कोई भी साधु साध्वी का चातुर्मास हो तो व्याख्यान सुने बिना राज सिंहासन पर बैठना नहीं, नियम थे उनके। और एक बार ऐसा हुआ कि एक सिंघाड़ा आया, मैसेज दे रहा हूं, कितना विवेक पूर्वक विनय था कुमारपाल राजा का। और एक सिंघाड़ा ऐसा आया साध्वी जी का, वो थोड़े शिथिलाचारी थे, समझ गए शिथिलाचारी, नियम के इतने पक्के नहीं थे, मतलब कि होता है चलता है, रात को श्रावकों से बात भी कर लेते हैं, रात को लाइट चालू रहती तो बैठ के पढ़ भी जाते हैं। उपासना में लाइट नहीं होती थी एक समय में, कुमारपाल राजा की बात करो तो चुस्त नियम पालते थे। लेकिन ये जो सिंघाड़ा चौमासे के लिए आया वो थोड़ा शिथिल था, आचार विचार में थोड़े ढीले थे। अब कुमारपाल राजा ने सोचा कि बताऊं कि नहीं, आप बोलते क्या करते हो, એટલે तो तुम्हारा नाम नहीं आयु, बिल्कुल बता देना चाहिए, इतनी गलती करते हैं समाज में क्या हल्की लगेगी, जैन शासन की अवहेलना होगी, कितनी निंदा होगी, बिल्कुल साधु को बताना चाहिए। कुमारपाल राजा सुनना, कुमारपाल राजा ने ये देखा, सोचा कि बताऊं तो साधु साध्वी को हर्ट होगा, गिल्टी फील करेंगे, नहीं बताऊंगा तो जिन शासन की प्रभावना घटेगी, क्या करूं? विवेक। अवसर देखकर एक बार सुबह व्याख्यान के बाद जब सारे श्रावक चले गए तो कहा कि आपसे 10-15 मिनट में सत्संग कर सकता हूं। देखना विवेक, सत्संग के लिए बैठे साध्वियों के पास में, और साध्वियों के पास में सत्संग करते करते कुमारपाल राजा ने कहा कि महावीर के साधु कैसे होते हैं। देखना, उन्होंने बात पूरी घुमा दी। महावीर के साधु के ऐसे ऐसे नियम होते हैं, महावीर के साधु अचित पानी पीते हैं, महावीर के साधु रात्रि भोजन नहीं करते हैं, महावीर की साध्वियां रात को पुरुषों से बात नहीं करती है, महावीर के साध्वी या साधु, ऐसे सब बताते गए नियम, क्योंकि बड़े ज्ञानी थे। सब नियम बताने के बाद कहा कि मैं तो आपको ऐसा ही महावीर का शुद्ध साधु समझकर त्रिविध त्रिविध वंदना करता हूं। वंदना कीजिए। चले गए कुमारपाल राजा। रात को साध्वियों ने बैठकर मीटिंग की कि देखो विवेक, गलती बताई भी नहीं और साध्वियों को गलती का रियलाइज भी हो गया। दूसरे दिन ये नियम बनाए कि चुस्तता से जितने भी नियम है हम पालेंगे, ये हमारे लिए एक संकेत दिया है। और विवेक कितना कि श्रावक समाज में पूरी बात फैले भी नहीं, क्योंकि श्रावक समाज में बात फैल जाएगी तो क्या होगा, श्रावक समाज में जो साधु के प्रति श्रद्धा है वो घट जाएगी, और सीधा सीधा बोल देंगे तो साध्वी जीवन बेचारे बामुश्किल तो पालन कर रहे हैं, उसको उसकी समाधि भंग हो जाएगी और घर जाने का मन हो जाएगा। इस विवेक से बात की कि काम हो गया। तो ये चरित्र का विनय। किसका विनय?
चरित्र का विनय है ये। तो ज्ञान विनय, दर्शन विनय, चारित्र विनय, मन विनय। मन विनय, कई लोग फिजिकली विनय नहीं करते हैं, कई लोगों का आचार होता है फिजिकली वो वंदन नहीं करते हैं। और देखो मन का विनय तो सब कर सकते हैं, मन से अहोभाव तो आप कर सकते हो। झुकने वाले में तो अब कहीं को बैक की प्रॉब्लम है तो बेचारे झुक भी नहीं सकते। अब ये भी तो प्रॉब्लम है ना, क्योंकि वो जो लास्ट में आएगा लोकोपचार विनय, वो सब कर भी नहीं सकते। तो झुकने में मन विनय तो सब कर सकते हैं। मन से विनय करो, मन से उसके गुणों का अहोभाव करो, और जैसे ही अहोभाव करोगे तुम्हारा कनेक्शन उस गुण के साथ जुड़ गया, वो गुण तुम्हारे में आने लगेगा। 7वें देवलोक के देवता उतरे, भगवान महावीर के समस्वरण में पहुंचे और वंदन नहीं किए, दर्शन नहीं किए, सुख साधन नहीं पूछे। एक लोक व्यवहार है उनका अपना आचार है। और गौतम स्वामी पास में बैठे ही थे तो कुछ भी नहीं किया और मनोमन प्रश्न पूछा। सुनना, मनोमन प्रश्न पूछा। देवता को बोलने की जरूरत नहीं होती है और केवल ज्ञानी को सुनने की जरूरत नहीं होती। मनोमन प्रश्न पूछा कि हे भगवान, आपकी साधु मंडली में आपके रहते रहते कितने साधु मोक्ष में जाएंगे? कितने साधु मोक्ष में जाएंगे? महावीर ने फटाक से जवाब दिया, हे देवगणों। गौतम स्वामी ने कहा, भगवान उभर। देवता के बाद तुमने वंदन नहीं करता, दर्शन नहीं करता, क्षमा समड़ा नहीं आपता, અને એમને તમે જ્ઞાન કેમ આપો છો? ઘણી વાર ગુરુને પ્રોબ્લેમ ન હોય પણ ચેલાને બહુ પ્રોબ્લેમ હોય। મહાવીરે કીધું તું શાંતિ રાખ, તું જરા બેસ, મારી સાથે વ્યવહાર કરે છે ને, તું હજુ છદમસ્ત છે, જરા એક વિવેક રાખ, મારી સાથે મને ડાયલોગ કરવા દે, સાંભળજો। અને महावीर स्वामी कहे छे कि हे देवगणों, हजू तो प्रश्न पूछा भी नहीं है और महावीर सामने से बोल रहे। गौतम को लग रहा है कि प्रश्न डायलॉग तो दोनों तरफ से हो ना, प्रश्न पूछा नहीं, महावीर कैसे जवाब दे रहे? लेकिन उनको बोलने की जरूरत नहीं महावीर को समझने के लिए। महावीर ने समझ लिया प्रश्न और महावीर आंसर देते हैं, हे देवगण, इस मेरी सभा में बैठने वाले जितने साधु हैं उसमें से मेरे रहते रहते 700 साधु मोक्ष में जाएंगे। कितने? 700 इन प्रेजेंस ऑफ मी, 700 साधु मोक्ष में। तब गौतम ने पूछा कि भगवान ये देवता केवा छे, तुमने वंदन नहीं करता, दर्शन नहीं करता? तो कि ये मन से मुझे वंदन कर रहे हैं, ये मुझे मन से वंदन करते हैं और उसका मन से किया गया वंदन केवल ही देख सकता है। तो ये मन विनय, मन से किया गया विनय, देवता लोगों का ही स्वभाव होता है। आगे चलो, वचन विनय। वचन विनय, वचन विनय का मतलब समझ गए? वाणी में पण बहु विनय राखवानो। ओह, તમે તો બહુ આગળ આવ્યા હો, આ દેશમાં તો આવીએ ને કેટલી મહેનત કરી, મરી ગયા, ચૂક્યા તમે વચન વિનય। વચન વિનય હોય તો ફટાક થી તમારો જવાબ નીકળશે, દેવ ગુરુ ધર્મ પ્રસાદ। શું જવાબ નીકળવો જોઈએ? દેવ ગુરુ। બસ પૈસા તૈયાર બેઠા હોય, કેટલી મહેનત, આમાં કોઈ પૂછે તો હું જવાબ આપું, રેડીમેડ આન્સર તૈયાર। તમે ચૂક્યા વિવેક, વિનય ચૂક્યા। વચનનો વિવેક ન ચૂકો, કોઈની સામે ક્યારે કેવી રીતે વાત કરવી આનો પણ વિનય। અને खोलना 10वें काले सूत्र, उसका 7वां पूरा चैप्टर इसी बात पर है, वाक शुद्धि। एक चैप्टर पूरा जिसका नाम क्या है? वाणी की शुद्धि कैसी होनी चाहिए, पूरा चैप्टर लो। मैं नाम बताते जा रहा हूं चैप्टर का, लिखते जा रहा हूं। 7वां चैप्टर 10वें कालिक सूत्र का। और वाणी के शुद्धि के सूत्र आप अगर फॉलो करो ना, आधा भी नहीं आ जाए। पहला सूत्र है, बिना पूछे बोलो मत। लो अब काल अपना, कोई पूछे तो पूछे नहीं, त्या सुधी जवाब नहीं आपवा। अने पूछे तो फिर वापिस महावीर स्वामी कह रहे, पूछे तो उतना ही बोलना जितना पूछा है। तो पूछे जरा 1 कलाक चालू थाय तमारे, नो, એટલો જ જવાબ આપજો જેટલો પ્રશ્ન। આ વાણીનો વિનય છે, ખ્યાલ? વાણીનો વિનય। ત્રીજો પછી જો જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર विनय, मन विनय, वचन विनय, काय विनय, काया का विनय। मैंने बताया आपको काया का विनय। काया का विनय, कोई पूछे कि
तो आपको किसी को बुलाना हो तो कैसे बुलाओगे? कोई अभी दूर खड़ा है, आपको बुलाना हो तो कैसे बुलाओगे? इशारा कैसे करो? अब जरा करो तो सही। હવે રોજ આકોટા નાખો જ કરો। તમારું કોઈને કેવું હોય કે પેલા ભાઈ ક્યાં છે, તમે તમે જોતા પેલા ભાઈ ત્યાં છે, તો તમે શું કહો? એ ઉભા જો, એ ઉભા, એ ઉભા। આમ આંગળી કરો કે नहीं? साचू क्यों? शास्त्रकार के छे कि इंडेक्स फिंगर कभी पॉइंट नहीं करनी चाहिए। ये अंगुली सिर्फ ज्ञानी लोग यूज कर सकते हैं। ये आज्ञा की अंगुली है, आज्ञा की। आज्ञा देने वाले ही इसी अंगुली का प्रयोग करते हैं। इसीलिए सामान्य श्रावक को ये अंगुली, ये रहा, ये अंगुली यूज मत करो। કોઈને કેવું હોય કે અહીં બેસી જા, તો એમને કહે તું પોતે અહીં બેસ, આંગળી ના કરાય, એમ કહેવાય તમે અહીંયા બેસો ને, આમ 4 આંગળી કરવાની, એક નહીં, કેટલી? 4 આંગળી કરવાની। નાની નાની વાત છે। 4 આમ આમ કે તમે અહીંયા બી રહેજો, તમે આમ એક આંગળી नहीं, તું અહીં બેસ, અહીં બેસ। इस शरीर का विनय नहीं है। काया का विनय का एक दूसरा मतलब है, कोई जब आपसे बात कर रहा है, नहीं आप किसी से बात कर, मुझे आपको विनय बताना है ना, आप किसी से बात कर रहे हो, उस समय उसके चेहरे पर जरा दृष्टि डालकर बात करना, और बात करते समय ये देखना कि वो आपकी बात सुनने के लिए मेंटली रेडी है कि नहीं। आप जब मेरे से बात करो, लेक्चर पूરું થાય ઘણા લોકો આમ આવીને આમ બહુ બધું એટલું બધું હોય ને પ્રશ્ન પૂછવાના, આમ આવીને તુરંત આમ અને હું પછી મારી આંખમાં આમ કરું કે મારે જવું હોય જલ્દી, બરાબર? અને તમે આમ બસ તમે બસ ચોટ્યા જ રહો। અને તમારે જોવાનું કે જો સામલો વાળો વ્યક્તિ જે સાંભળે છે એ આંખ આમ આમ કરે તો સમજવાનું કે હવે એ બીજા કામમાં પરોવવા માટે રેડી થાય છે, મારે એમનો વધારે ટાઈમ લેવો જોઈએ નહીં। આ કાય વિનય છે। કેટલી નાની નાની વાત, આ કાયાનો વિનય છે। મેન્ટેન કરો એને। શરીરને જોઈને કોની સાથે કેટલી વાત કરવી એ વિવેક। અને અહીં સુધી કીધું છે કે જ્ઞાની તો ઉભા હોય તો ક્યારે પૂછવાનું નહીં। અમારા ઇન્ડિયામાં તો જ્ઞાની કોઈ ઉભા હોય તો પેલા શ્રાવક બહુ જાગૃત હોય, પેલા કે મારા સાહેબ બિરાજો આસન ઉપર, બિરાજો, અને બિરાજે પછી તમે એની સાથે સત્સંગ કરીશું। ઉભા ઉભા ચાલતા ચાલતા नहीं, अमेरिका में क्विक क्वेश्चन, हालता हालता क्विक क्वेश्चन, ऐसा नहीं। यह है हमारा काया का विनय। और लास्ट एंड फाइनल है लोकोपचार विनय। वेरी इंपॉर्टेंट, लोकोपचार विनय। लोकोपचार विनय का मतलब है तुम मन से विनय ना करो, वचन से ना करो, ज्ञान से। लोकोपचार कम से कम फॉर्मेलिटी के रूप में भी तुम विनय को चुको मत। लास्ट में कुछ भी ना हो तो कम से कम यू हैव टू फॉलो द फॉर्मेलिटी। जो मूल मौलिक फॉर्मेलिटीज है, नियम है, जैसे कोई आए तो हम खड़े हो जाए, आदर दे, सत्कार दे, वो फॉर्मेलिटी भी करते करते धीरे धीरे हमारे भाव में वो विनय का गुण आएगा। तो औपचारिक विनय अपने बच्चों को भी सिखाना, हाँ, लेकिन पहले खुद करना। तो इस तरह से हमारे 7 प्रकार के विनय है। और विनय से फायदा क्या होता है? नंबर 1 विनय से वैनय की बुद्धि डेवलप होती है। कुछ बुद्धि के नाम है। एक बुद्धि है वैनय की बुद्धि, यानी विनय करते 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 उसका ज्ञान का क्षयोपम इतना हो जाता है कि केवल ज्ञान तक पहुंच जाता है। मात्र विनय से केवल ज्ञान। मैं श्लोक लेके आया, जे सदगुरु उपदेश थी पाम्यो केवल ज्ञान, गुरु रया छतमस्त तो विनय करे भगवान। समझना, जे सदगुरु उपदेश थी, सदगुरु ना उपदेश थी कोई शिष्य ने शू थयुं होय? केवल ज्ञान। गुरु ना उपदेश थी शिष्य ने केवल ज्ञान थयुं। એટલે હવે ભગવાન કોણ થયા? ગુરુ કે શિષ્ય? શિષ્ય ભગવાન બની ગયા। બીજી લાઈન કે છે ગુરુ રહ્યા છદમસ્ત, છતાં વિનય કરે, છતાં પણ ભગવાન બની ગયા કેવળ જ્ઞાની, છતાં પણ છદમસ્ત ગુરુનો શું કરે છે? तो केवल ज्ञान करता पर वधारे महत्व से हवे तो समझो, केवल ज्ञान करता वधारे महत्व विनय लो। विनय पहला गुरु छे तो एनो विनय पहला, केवल ज्ञान होय तो छाती ठोकीने बोलो मत मने केवल ज्ञान थयुं छे। एग्जाम्पल मृगावती, एग्जाम्पल चंड रुद्राचार्य। मैं स्टोरी में नहीं जाता हूं, पाठशाला में पढ़े चंड रुद्राचार्य केवल ज्ञान हो गया। और जब गुरु पूछ रहे हैं कि अब तुम बिल्कुल ठीक ढंग से चल रहे हो, क्या बात है?
तब कहा कि मैं ज्ञान के प्रकाश में चल रहा हूं। રાતના સમયમાં વ્યાર કરીને જાય છે ને ખાડા છે, પેલા ગુરુ બિચારા વારંવાર એને કહે છે કે તું સીધો ચાલ, ઠોહા મારે અને આને થયું કે મારા કારણે મારા ગુરુને કેટલી તકલીફ થાય છે, એમ કરતા કરતા શ્રેણી ચડે છે, કેવળ જ્ઞાન થાય છે અને પછી બરાબર ચાલે છે। તો કે કેમ હવે બરાબર ચાલે છે, રાતના છે તોય? તો કે બસ જ્ઞાન કે પ્રકાશ में चल रहा हूं। અજ્ઞાનનો પ્રકાશ ક્યાંથી આવ્યો? તમારી કૃપાથી। તમે જો બે ચાર વાર ઠોક્યું ન હોત તો મને કેવળ જ્ઞાન થાય નહીં। तो आ विनय અને જૈન શાસ્ત્ર તો અહીં સુધી કહે છે કે ભગવાન સ્વયં પોતે જ્યારે પ્રવચન આપવા બેસે છે ત્યારે સૌથી પહેલા કોને વંદન કરે? ભગવાન કેવળ જ્ઞાની ભગવાન। નમો સંઘસ્સ નમો તીર્થસ્સ, હું તીર્થને નમસ્કાર કરું છું, મારા સંઘને નમસ્કાર કરું છું, પછી દેશના ચાલુ કરે। એક તીર્થંકર પણ વિનયને ચૂકતા આટલો વિનયનો મહિમા આ જૈન શાસનમાં છે। હું આપ સૌ પ્રત્યે મંગલ કામના કરું કે જૈન વ્યક્તિનો પરિચય હોવો જોઈએ કે જેનામાં વિનય છે। તો હવે કાલથી આપણે થોડી પ્રેક્ટિસ કરીએ વિનયની, કે રિસ્પેક્ટફુલી વાત કરીએ, નાઇસલી વાત કરીએ। અને હું કોઈના ઘરે ગયો હમણાં એક જગ્યાએ રાલેમાં કે ક્યાં કોઈના ઘરે જઈ મેં કીધું बोलो कितना तुम्हारे घरे शू बाढ़? तो कि बस स्वामी जी एक ही आशीर्वाद दो, मेरे बच्चों में कम से कम विनय के संस्कार रहे। वो पढ़े लिखे नहीं, ज्ञान हो नहीं हो, पाठशाला जाए नहीं जाए, किताब पढ़े, शास्त्र पढ़े, पूजा करे, कम से कम ऐसा आशीर्वाद दो कि उसके अंदर रिस्पेक्ट भाव रहे। तो समराइज करूं मैं लेक्चर को, विनय का गुण केवल धर्म के लिए जरूरी नहीं है, विनय का गुण केवल आध्यात्मिक प्रगति के लिए जरूरी नहीं है, विनय का गुण व्यवहार के लिए भी, संस्कार के लिए भी, समाज के लिए भी, परिवार के लिए भी, एक सामान्य व्यक्ति से अच्छी तरह एक सभ्यता पूर्वक बात करने के लिए भी विनय का गुण अत्यंत आवश्यक है। हम इस गुण पर सतत चिंतन करके आगे बढ़े, इसी सद्भावना के साथ विचारों को विराम देता हूं। ओम शांति शांति शांति। उतावળ નો 2 મિનિટ ટાઈમ લો, 2 મિનિટ, કાલે જરાક જલ્દી પૂરું કરી દઈશ। તો પેલો આપો ને કાગળ પેન છે ને, ત્યાં બધાને આપી દો ને, એક ત્યાં રાખો, એક લઈ લેશે। 1-2 મિનિટનું કામ કરવાનું છે, હું એ આપે અને હું તમને ત્યાં સુધી સાંભળી લઉં શું કરવાનું છે। નજર આ બાજુ તમે લઈ લેજો, ત્યાં આપે છે। પહેલી વસ્તુ આ વખતે મારે પ્રયોગ કરવો છે। કોઈ પણ નવી વસ્તુ કરવી ને એટલે આમ જરાક છટપટાટ ના થાય, એટલે હું તમને એક્સપ્લેન કરી દઉં। કોઈ પણ હલચલ નહીં કરતા, શાંતિથી લઈ લો। હા, તમારી પાસે હોય તો બધાને લેવાનું છે, બધાએ કરવાનું છે। હું એનું મહત્વ બતાવી દઉં, પછી ના કરવું હોય તો વાંધો નહીં। જનરલી સાંભળો, કાન ખુલ્લા રાખજો। જનરલી આપણે જ્યારે લેક્ચર સાંભળીએ છીએ ને, આ બાજુ ધ્યાન, લેક્ચર સાંભળતી વખતે લેક્ચર સાંભળી લઈએ, એકાગ્રતાથી સાંભળી લઈએ, સારી રીતે સાંભળી લઈએ, અને સાંભળ્યા પછી આમ થોડુંક એક્સાઇટમેન્ટ પણ હોય કે વાવ સરસ, આનંદ થયો, આ વિષય ક્લિયર થયો। પણ જ્યારે આપણે ઘરે જઈએ છીએ 2-4 કલાકમાં, નેક્સ્ટ ડે મોર્નિંગ એવરીથિંગ ગોન, અને બીજું લેક્ચર સાંભળીએ એટલે તો પેલા લેક્ચરની યાદ પણ ના આવે, બરાબર? આવી સ્થિતિ આપણી બને છે કે નહીં? મેં બહુ જ આના પર વિચાર કર્યો કે આટલા વર્ષોથી બધા આપણે સાંભળીએ છીએ, પણ છતાં પણ હું એટલા માટે આ વાત મૂકું છું કે તમારો 1.5 કલાક બગડે નહીં। વીકડેઝમાં તમે આવ્યા છો, 1.5 કલાક કાઢીને, તો મારે એક વસ્તુ કરવી છે, અને આ હંમેશા પ્રેક્ટિસ રાખજો। એટલે કાલથી તમે પોતાની નોટ પર લઈને આવજો। આ લેક્ચર ભૂલી ન જવાય, લેક્ચર ભલે ભૂલી જવાય પણ આ લેક્ચરનો મેસેજ ભૂલી ન જવાય, એટલા માટે આજના લેક્ચરને માઇન્ડમાં આ સેટ કરીને આપણે જઈએ, અને કરવાનું ખાલી એટલું જ છે કાગળ અને પેન ઉપર કે આખા લેક્ચર સાંભળ્યા પછી તમને આખું લેક્ચર સાંભળ્યા પછી શું લાગે છે, આમાંથી કઈ 1, 2 કે 3 વાર તમારે તમારી લાઈફમાં પ્રેક્ટિસ કરવી તમને જરૂરી લાગે છે। મારી વાત સમજે? આમાંથી કઈ વાત તમને ગમી કે આ વસ્તુની મારા લાઈફમાં જરૂર છે ને મારે પ્રેક્ટિસ કરવી જોઈએ, એ 1-2 સેન્ટેન્સ તમે તમારા કાગળ ઉપર લખી લો કે આખી આ લેક્ચરમાં આ 2 વસ્તુ મારી લાઈફમાં હું મિસ કરું છું, જો આ 2 વસ્તુની હું પ્રેક્ટિસ કરી શકું તો બહુ સારું। અને આ કાગળ કોઈને બતાવવાની જરૂર નથી। આ કાગળ તમે ઘરે લઈ જઈ ક્યાંક સામે એવી રીતે રાખજો કે દિવસમાં 2-4 વાર નજર પડે અને રિમાઇન્ડર બરાબર થાય।
એટલે આખું લેક્ચર ભલે તમે સાંભળી લીધું, બધું ભૂલી ગયા, પણ એનો મેસેજ જે તમારે તમારી લાઈફમાં ઉતારવો છે એ તમે પકડી લેશો. ઘણી વાર આપણે શું બીજા દિવસે પછી ત્રીજું લેક્ચર, પછી ધીરે ધીરે જે મેસેજ છે આપણે જે ગ્રો કરવાનો હતો, આપણે જે ડેવલપ કરવાનો હતો, એ જ આપણે શું કરીએ છીએ, ભૂલી જઈએ છીએ. એટલા માટે આ રોજ 1-2 મિનિટની પ્રેક્ટિસ કરવાની છે. તો બધા કાગળ લઈ લો, આ બાજુ આપી દો થોડું, છે બધા પાસે? બધાએ લખવાનું છે, કોઈને કાગળ બતાવવાનું નથી. મિનિમમ એક સેન્ટેન્સ જે તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર તમને લાગે છે. આજના વિનયના સંદર્ભમાં એક પર્ટિક્યુલર વાક્ય લખવાનું, કે એક પર્ટિક્યુલર પ્રોબ્લેમ, કે આ વસ્તુ મારે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ન સમજાણો તો પૂછી લેજો, પણ બધા. અને પછી કાલથી એક સારી નોટબુક તમે રાખજો, એની અંદર તમારે, હું છેલ્લે 2 મિનિટ તમને આપીશ માંગલિક કરતા પહેલા, એ નોટબુકમાં લેક્ચરની નોટ્સની નીચે તમારે લખવાનું. હા, Anybody else? I have some. ફરીથી રિપીટ કરું છું, તમારે જે પ્રેક્ટિસ કરવાની આ આખા 1 કલાક 1.25 કલાકની ચર્ચામાં તમને જે લાગે કે આની પ્રેક્ટિસ મારે કરવી છે એ લખવાનું. લેક્ચરની કોઈ મુદ્દાઓ નથી લખવાના. તમારે આ લેક્ચરમાં કયું વસ્તુ વધારે ઉપયોગી છે પ્રેક્ટિસ કરવાની, એ વસ્તુ લખવાની છે. કાલથી બની શકે અનુકૂળતા રહે તો કોપી પેન લઈને આવજો, જેથી એક વ્યવસ્થિત નોટ્સ પણ લઈ શકો ને આ મુદ્દા પણ લખી શકો. આની વેલ્યુ કદાચ અત્યારે નહીં સમજાય, પણ રિયલી ધીસ સેન્ટેન્સીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બીકોઝ એનાથી આગળ તમને ક્યારે પણ તમે ભૂલી જશો, બીજું થશે, તો આ પ્રેક્ટિસ તમને ખ્યાલ આવશે. તમે લખી લીધું? ગુડ, થેન્ક યુ. તેજસભાઈ લખી લીધું? ઓ, તમારે તો બધું પેલું ઇલેક્ટ્રોનિક. ગુડ ગુડ, ધેટ્સ ઓકે. તો કાલથી કેટલા લોકો નોટ પેન લઈને આવી શકશો? ભૂલી જાવ તો કઈ વાંધો નહીં, આવજો, તમે આવજો, ભલે ભૂલી જાઓ, પણ હા, ગુડ ગુડ. આ આઈડિયા તમને ગમ્યો? આ આઈડિયા અમે એક જગ્યાએ, હમણાં હું મેમ્ફિસ થી આવ્યો ત્યાં અમે પ્રયોગ કર્યો, એટલું લોકોને ગમ્યું કે વી નેવર થોટ અબાઉટ ઇટ. ઓર અમે સાંભળ્યા જઈએ છીએ, પણ આટલું ખાલી લખી લેશો તો ભલે લેક્ચર ભૂલી જાઓ, પણ આ તમને જિંદગીભર તમારી પ્રેક્ટિસ, તમારું ડેવલપમેન્ટ, તમારું અપગ્રેડ થશે. ચલો, તો બસ, તો આજનું પૂરું કરીએ છીએ. સોરી ફોર 10 મિનિટ લેટ્સ. કાલે આપણે ઠીક 8 વાગે ચાલુ કરીશું માંગલિક. કાલે બીજું ચેપ્ટર આવશે, ઉત્તરાધ્યાયનું 2nd ચેપ્ટર. એના આધારે કાલનું બીજું લેક્ચર, અને બધા ટોપિક તમને મળી ગયા છે ન્યૂઝલેટરમાં. ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, શાહુ લોગુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા. ચત્તારી શરણમ પવજ્જામિ, અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, શાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. અંગૂઠી અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, ગુરુ ગૌતમ ને સમરીએ, મન વાંચિત ફલદાતાર. સર્વ માંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વ ધર્માણામ,
जैनम जयते शासनम जिन शासन दे की जय। हमें आप हमारी किए हमें आप